મજા પડે સાહેબ, જીવનમાં આનંદ છે. ભાષા નવો પ્રયત્ન કરાય નહીં, અને કરો ને તો બહુ સેફલી રમાય. એકદમ નવી ભાષાના તમે અચાનક આવી રીતે ટ્રાય કરો, તમે ક્યાં મેળ પડે હાર્મોનિયમ ને એલ્યુમિનિયમ સાહેબ. એકવાર હું વડોદરા ગયો હતો. વડોદરામાં મારી સાથે, વડોદરા તો આપણને એમ હતું આપણું શહેર છે સાહેબ, ગુજરાતી. આપણે અમદાવાદમાં વડોદરા આપણું શહેર કહેવાય, ગુજરાતી ભાષા બધાને આવડે. હવે થયું એવું કે મારો પ્રોગ્રામ સાંજના 7:30નો, હું ઉતર્યો હતો હોટલમાં 3 વાગે, એટલે 3 થી 7નો 4 કલાકનો સમયગાળો આપણે હોટલના રૂમમાં કાઢવાનો હતો. હવે માણસ કંટાળે, એકલો ગયો હતો કાર્યક્રમમાં, તું કંટાળતો હતો. એટલે આપણે શું કર્યું, મેં કીધું એક કામ કરીએ, નીચે આવીએ. આપણે શું સેવાભાવી માણસ, અમદાવાદી બહુ સેવાભાવી, અમે દોઢ ડાયા કહેવાય. એટલે અમે નીચે ઉતર્યા, મેં કીધું રિસેપ્શન પર કોકને કાંઈકની મદદ જોઈતી હોય તો આપણે બેઠા છીએ, મેં કીધું એમ. એટલે હું નીચે આવીને ઊભો થયો, તો નીચે બહારનો એક ફોરેનર આવેલો, એ ત્યાંના હોટલના સ્ટાફ જોડે બાજાબાજી ચાલતી હતી, એની કંઈક લમણાફોડ ચાલતી હતી. એટલે પેલાને આની લમણાફોડમાં મેળ ક્યાં પડતો નહોતો. આ ભાઈને હોટલના આખા સ્ટાફમાંથી, આમ 2 સ્ટાર હોટલ હતી, પણ આખા સ્ટાફમાંથી એક મેનેજર સિવાય કોઈને અંગ્રેજી આવડતી નહોતી. એટલે મેનેજર હતો બહાર, સ્ટાફમાં જેટલા બેઠા હતા હોટલમાં એકેને અંગ્રેજી આવડે નહીં, પેલાને ગુજરાતી ને હિન્દી આવડે નહીં. એટલે આનું અંગ્રેજી ને પેલાનું ગુજરાતી ભેગું થાય. એકચ્યુઅલી આઈ હેવ અ પ્રોબ્લેમ, હું પ્રોબ્લેમ હું તમારો બોલો ને ખાલી આ ભેગું થતું હતું. એટલે મેં કીધું આપણે પેલું ટ્રાન્સલેટરનું કામ કરીએ, થોડીક વાર માટે 5-10 મિનિટ માટે દુભાષિયાનું કામ કરીએ. મેં તો આનું આને કહીએ, સેવાકીય ભાવનાથી આપણે દોઢ ડાયા થઈને અંદર ઘૂસ્યા. મેં કીધું એકચ્યુઅલી વોટ ઇઝ ધ પ્રોબ્લેમ, આઈ નો ઇંગ્લિશ એઝ વેલ, ને મને ગુજરાતી પણ આવડે છે. એટલે એનું કામ થઈ ગયું. એટલે પેલા ફોરેનરને મેં બહુ પ્રેમથી પૂછ્યું, મેં કીધું જો ભાઈ, એકચ્યુઅલી મને છે ને, મેં અંગ્રેજીમાં કીધું, મેં કીધું જસ્ટ ટેલ મી યોર પ્રોબ્લેમ, આઈ વિલ સોર્ટ ધેટ આઉટ. મેં તારા પ્રોબ્લેમ બોલ, એને આપણે સોલ્યુશન લાવીએ, આખી વાર્તા ના સંભળાઈશ. મને કે એકચ્યુઅલી આઈ હેવ 2 પ્રોબ્લેમ. વોટ્સ યોર ગુડ નેમ? માય નેમ ઇઝ અમિત. મને કે આઈ હેવ 2 પ્રોબ્લેમ્સ. ફર્સ્ટ ઇઝ whenever the waiter coming in the door he always knocks but not cutting it. મેં કીધું એનો મતલબ કહેવાનો એવો હતો કે જ્યારે મતલબ વેઇટર એમનો અંદર આવે છે તો દરવાજો ખટખટાવે છે, he knocks the door. હું એને અંદરથી કહું છું કે the door is already open, દરવાજો ખુલ્લો જ છે. પણ પેલો ખખડાય કરે, કારણ કે પેલાને અંગ્રેજી નહીં આવડે. એટલે ખખડાય કરે, ડોરબેલ મારે ખખડાવે, ડોરબેલ મારે ખખડાવે. એટલે હું કે બાથરૂમમાં હોઉં કે ગમે આ હોઉં ને, મારે ટુવાલ પહેરીને બહાર આવવું પડે, દરવાજો ખુલ્લા દરવાજાને ખોલવો. આ કેવું કે સારું, એના કરતાં એમને કહી દો ને મારો દરવાજો ખુલ્લો જ હોય છે, બંધ કરતો જ નથી. કે મેં કીધું ઓકે, આ પહેલો પ્રોબ્લેમ. બીજો મેં કે the second problem is very much same. મેં કીધું શું? મને કે whenever the waiter is going he just opens the door and he don't close it, so I tell him to close the door but he don't close. એટલે એ કે જ્યારે જતો હોય ને વેઇટર, ત્યારે હું સમજાવું છું કે ભાઈ તું જાય તો ક્લોઝ ધી ડોર, દરવાજો બંધ કરીને જા. પણ પેલો વેઇટર જાણે મને સાંભળતો જ નહીં, આમ કે આમ નીકળી જાય. એને કહું છું કે ભાઈ ક્લોઝ ધી ડોર વેન યુ આર ગોઈંગ, તું જાય છે દરવાજો બંધ કરી દે, પેલો નીકળી જાય રમતા રમતા. કે એટલે આ એના પ્રોબ્લેમ, કે એક તો તમે એને કશું જ નહોતું જોઈતું, કે તમે હોટલના સ્ટાફને 2 વાત સમજાવી દો. પહેલી કે મારો દરવાજો કાયમ ખુલ્લો જ હોય છે, મને પૂછ્યા વગર ઘૂસી જ જાય, ચિંતા નહીં, બરાબર. અને બીજી કે જ્યારે જાય ત્યારે દરવાજો બંધ કરીને જાય. આ 2 વાત એને સમજાવો, મારી વાત પૂરી. એટલે મેં પછી આઈડિયા લગાવ્યો, જો આ બરોડાની પબ્લિક છે, બધું સમજશે નહીં, આપણે ગમે એમ તો ગુજરાતી તો ખરા ને. હું ત્યાં જઈને એમ કહીશ કે એકચ્યુઅલી પેલા ભાઈ તું કર દોઢ ડાયા થાય, તું જાણે કે આવું કહી દે આપણે ક્યાં જવું, આપણી બી ઇજ્જતનો સવાલ છે. આવી રીતે દોઢ ડાયા ના થવાય, એના કરતાં આપણે આને જ કહીએ, ફોરેનર છે, આ ઇજ્જતનો કચરો નહીં કરે, આને સમજાવાય. એટલે મેં કીધું જો આને ગુજરાતી શીખવાડીશ તો મેં કીધું મારા 36 વર્ષ આવા નીકળી જશે. એના કરતાં આને કંઈક આપણે જુગાડ આપીએ. હવે અમદાવાદી જુગાડ જુઓ સાહેબ. મેં પહેલાં કીધું, મેં કીધું જુઓ વોટ્સ યોર નેમ? મને કે માય નેમ ઇઝ એન્ડ્રુ. મેં કીધું મિસ્ટર એન્ડ્રુ, આઈ એમ અમિત. લિસન, તમારે મેં કીધું જ્યારે દરવાજો ખોલવો ને ત્યારે યુ હેવ ટુ યુઝ અ સેન્ટેન્સ. મને કે કોણ સા સેન્ટેન્સ, વિચ સેન્ટેન્સ આઈ હેવ ટુ યુઝ? એટલે મેં કીધું જો whenever you want to waiter to open the door you have to say there was a cold day. એક ઠંડો દિવસ હતો. એટલે પેલો અકળાયો, મને કે વોટ ઇઝ ધ કનેક્શન બિટવીન અ કોલ્ડ ડે એન્ડ ઓપનિંગ અ ડોર? દરવાજાના ખુલવાના અને ઠંડા દિવસના શું લેવા દેવા એમ? એટલે મેં કીધું નહીં, ધેર ઇઝ અ બિગ કનેક્શન, બહુ મોટું કનેક્શન છે. જ્યારે તમારે વેઇટરને કહેવું હોય કે દરવાજો ખોલ, તો તમારે એને અંગ્રેજીમાં કહેવાનું કે દેર વોઝ અ કોલ્ડ ડે, એક ઠંડો દિવસ હતો. મને કે યાર આવું ચાલશે? મેં કીધું ડેફિનેટલી ચાલશે. પેલો અંદર ગયો, હવે વાત પકડજો, પેલો અંદર ગયો, દરવાજા બંધ કરીને ઘરમાં બેઠો હતો. થોડી વાર થઈ અને વેઇટર આવ્યો, એણે નોક કર્યું, ડોરબેલ વગાડી, અંદરથી એણે બૂમ પાડી કે દેર વોઝ અ કોલ્ડ ડે, દેર વોઝ અ કોલ્ડ ડે. એની અમેરિકન એસનમાં મેળ પડી ગયો, દરવાજા ખોલ, દેર વોઝ અ કોલ્ડ ડે. એનો તો ખુલી ગયો, 3 માળના બધા ખુલી ગયા. હવે જુઓ, બાકીનો જોક અડધો જ કહેવાનો હોય. તમે યાર ભારતની સૌથી ઇન્ટેલિજન્ટ ઓડિયન્સ છો, એટલે જ આ જોઈ રહ્યા છો અત્યારે. હાલે મને કે બંધ કરવા માટે મેં તું કંઈ નહીં, દેર વોઝ અ બેન્કર, એક બેન્કર હતો, દેર વોઝ અ બેન્કર. બંધ થઈ જશે સાહેબ. આટલું આવડી જાય તો માણસ ક્યાંય પાછો પડવાનો જ નથી. સમજો, ભાષાનો પ્રોબ્લેમ છે. આપણે ત્યાં બધી જ ભાષાનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. જુઓ, તમે નેપાળી વોચમેન હોય, સમજ, આપણી સોસાયટીનો વોચમેન હોય, નેપાળના હોય. મને એકચ્યુઅલી નેપાળી વોચમેનથી બહુ પ્રેમ, એટલા માટે કે એમની જે ભાષા છે ને સાહેબ, હું આ દાઢમાં દુખતું હોય ને એવી રીતે બોલે, હું સાબજી હું કા ગયો, હા મેં કીધું એક કામ કર, દુખતું તું બતા યાર પહેલાં. પણ એની આ ભાષા છે ને, એટલું મીઠું બોલે ને આપણને ગાળ આપતો હોય તો આપણને મીઠી લાગે.
આ છે ને ગુજરાતની શૈલીઓમાં પણ સાહેબ બહુ ફરક પડે છે. તમે સમજો, સુરતના લોકોની ભાષા એવી જબરદસ્ત છે ને કે દર ત્રીજા વાક્ય ગાળ આવે. આપણને એમ કહેતા ને કે અમિતભાઈ બેહો, તો આપણને એમ લાગે ખખડાવો તો શું કરવા મોટા ભાઈ. સુરતની ભાષા એવી છે. અને કાઠિયાવાડમાં તમે જાઓ ગાળો હાલતા તો આપણને મીઠી લાગે થોડીક, હજી આપણને કે બહુ મજા આવે છે. ભાષાની શૈલી બહુ જુદી પડે સાહેબ. આનો આનંદ કંઈક જુદો જ છે. એટલે મેં એને કીધું ભાઈ એક કામ કર, આપણે દરેક ભાષાનો અખતરો કરીએ. તો નેપાળી ભાષાવાળાને મેં પકડ્યો. એટલે હવે નેપાળીવાળો મારો વોચમેન, મને કવિતાનો શોખ. હું કોઈ કવિ ગઝલકાર નથી, પણ મને શોખ ખરો. એટલે હું મહિને 15 દિવસે છે ને મારા ઘરે બધા કવિ મિત્રોને ભેગા કરું ને બધા એકબીજાની કવિતાઓ સાંભળીએ. આવો મુશાયરો મારા ઘરે દર 15 દિવસે થાય. તો પેલો નેપાળી વોચમેન સાંભળી જાય કે એવું સાબજી કમાં શાયરી હોતા હે. એટલે એક દાડો મારી પાસે આવ્યો, મને કે हमको सिखाएगा. मैं कहा तुमको सिखाएगा, लेकिन कुतरा जैसे भात वीकता है तुम वीक डालेगा, इसलिए तुमको नहीं सिखाएगा. तो मैंने बशीर भद्रનો એક શેર આપ્યો કે ન શિકવા કરેંગે ન શિકાયત કરેંગે, तुम सलामत रहो हम दुआ करेंगे. આવું મને શીખવાડ્યું. 15 દાડા પછી ગોખીને આવ્યો, શાયરી અમને પોક્કા કરી લ્યા. મેં કીધું તે પક્કાનું અત્યારે પોક્કા કર્યું છે, તે શાયરીની શું હાલત કરી છે. ન શિકવા કરેંગે ન શિકાયત કરેંગે, આણે ચાલુ કર્યું. ન શુકા કરેગા ન ગીલા કરેગા. न शिकवा करेंगे न शिकायत करेंगे, न शुका करेगा न गीला करेगा. આગળનું વાક્ય હતું, तुम सलामत रहो, तुम सलामत रहो, तुम सलामत रहो तो हम दोबारा करेगा. मैं कીધું साला इसमें हम बचेगा तो तुम करेगा. આ સલામતનું સલામત કરે. એક દાડો મારી પાસે આવ્યો, મને કે હું સાબજી સિરિયા માલુમ. મેં કીધું જેમ ભારત દેશ છે, અમેરિકા દેશ છે, એમ સિરિયા પણ એક દેશ છે. આઈ નો. ઉસકા બાદશાહ માલુમ. મેં કીધું જેમ આપણે ત્યાં પ્રધાનમંત્રી હોય એમ એ દેશમાં રાજા છે, બાદશાહ છે. હું મર ગયા. મેં કીધું છાપામાં આવ્યું નથી, ટીવીમાં આવ્યું નથી, ઇન્ટરનેટમાં આવ્યું નથી, તને કોણે કીધું? હું સાબજી અમને ઉસકા ડેડ બોડી દેખા. મેં કીધું આટલા મોટા દેશ સિરિયાનો રાજા ગુજરી ગયો, એની ડેડ બોડી તને કોણે બતાવી? મને કે હું સાબજી આપને ગાર્ડન મેં મર ગયા. મેં કીધું આખા વિશ્વમાં સિરિયાના રાજાને ગુજરી જ જવું હોય તો ઇન્ડિયામાં આવે, ગુજરાતમાં આવે, અમદાવાદમાં આવે ને આપણી સોસાયટીના ગાર્ડનમાં શું કરવા મરે? મને કેવું ચલો આમ તુમકો ડેડ બોડી દિખાતા હે. મેં કીધું ચલો. ત્યાં ગયો, આંગળી પકડીને જેમ નાના છોકરાને લઈ જતો ને એમ મને લઈ ગયો. ત્યાં લઈ ગયો. ઇન્ટેલિજન્ટ ઓડિયન્સનું એક બીજું પ્રૂફ આપજો, ચકલીનું બચ્ચું મરેલું પડ્યું હતું. મને કે દેખો ચિડિયા કા બચ્ચા, એ સાલા મર ગયા. હવે આને સિરિયા કા બાદશાહ કર્યું, ચિડિયા કા બચ્ચાનું. અને ક્યાં મેળ પડે બોલો આપણો? એક દાવો મને કે શોપિંગ કરેગા. મેં કીધું ચલેગા. એની જોડે ગયો. પિલોઝ હોય ને સાહેબ, ઓશિકા આપણા ઘરમાં હોય ને ઊંઘવા માટે જે આપણે યુઝ કરીએ, પિલોની શોપમાં લઈ ગયો. ગાદલા બનતા હતા ત્યાં લઈ ગયો ને એક ઓશિકા સામે આમ આંગળી કરીને મને કે સાહેબ આયસા ટાંકિયા ચાહીએ. આયસા એટલે મેં કીધું આયસા ટાંકિયા. મેં કીધું સલમાન હજી બાકી છે. ખરું 33 મિનિટ પછી મને ખેર પડ્યો કે આ એસા તકિયા બોલે છે. બોલો, આ તકિયાનું ટાંકિયા કરે, આમાં ક્યાં મેળ પડે આપણો સાહેબ? પણ ભાષા સાહેબ, ભાષા જ્યાં સુધી મને તમને એક જ આવડતી હોય તો કોમ્યુનિકેશન બહુ ઇઝી પડી જાય. અને ભાષાનો એક સુંદર મજાનો લાસ્ટ ઇન્સિડન્ટ કહીને મારી વાતને પૂરી કરું તો ભાષા એટલી અગત્યની થઈ ગઈ હોય છે. હું છે ને સાહેબ મહેસાણા ગયો હતો. હવે મહેસાણામાં મારો પહેલો પ્રોગ્રામ હતો 2008માં. એટલે મને ખબર નહોતી કે મહેસાણાની ભાષા થોડીક આપણા કરતાં જુદી પડે. ઉત્તર ગુજરાતની ભાષા આપણા લોકલ અમદાવાદી ભાષામાં અમે બકા, બોસ, બેલા, સુલા કરતાં થોડી જુદી પડે. એટલે ત્યાં હું કહું તો મેં એક શબ્દ સાંભળ્યો. કદાચ તમે બધાને એમ લાગશે કે આ શબ્દ બહુ કોમન છે, પણ 2008માં મારા માટે એ શબ્દ નવો હતો અને શબ્દ હતો ઓવર. HOVE, જેটা નેશનલ ઓડિયન્સ અત્યારે જોઈ રહ્યા છે એના માટે કહું તો ઓવર, HOVE ઓવર. એટલે ઓવરનો મતલબ થાય હા. હું ગયો એટલે મેં મારા આયોજકને પૂછ્યું, મેં કીધું કાર્યક્રમ 9 વિશે શરૂ કરું. મને કે ઓવર. મેં કીધું 2 કલાક ચલાવીએ. મને કે ઓવર. મેં કીધું ઓવર. મને કે હવે હા ના કહીએ, અમુન જ્યારે હા કહેવો ને તમે ઓવર કહીએ. એટલે પછી તો શું થયું, ઓવરનો નશો હારો આપણને લાગ્યો. પછી ઓર્ગેનાઇઝરે અમને કીધું, મને કે અમે તમે 4 કલાકાર છો. મેં કીધું ઓવર. મને કે મિમિક્રી કરવાના. મેં કીધું ઓવર. હારું આપણને ઓવર લાગ્યું. હવે ઘેર જઈએ તો ઓવર મૂકીને જવાનું હતું. એટલે અમે જ્યારે અમદાવાદ ઇસ્કોન સર્કલ ઉપર અમારી ગાડી મહેસાણાથી આવીને ઊભી રહીને, એટલે અમે બધા ગાડીમાંથી કલાકારો ઉતરે ને ચા પાણી નાસ્તો કરતા હતા કે પછી આપણે શહેરમાં પ્રવેશ કરીએ. એટલે બધી ગાડીઓ ત્યારે મહેસાણાથી આવીને ઊભી હતી. એમાં એક બહારનો ફોરેનર ક્યાંકથી આવી ગયો હતો અને અમદાવાદ સિટીમાં જવાનો રસ્તો શોધતો હતો. શહેરમાં જવું હોત કેવી રીતે જવાય? હવે એની નસીબ કહો કે એની કિસ્મત કહો, જે કોઈ મહેસાણાથી ગાડીઓ આવીને ઊભી હતી. એટલે એણે ચાલુ કર્યું એને કે એક્સક્યુઝ મી જેન્ટલમેન, આઈ વોન્ટ ટુ ગો ઇન અમદાવાદ સિટી, કેન યુ પ્લીઝ ગાઈડ મી. સૌથી પહેલાં એક ધોતિયાવાળા કાકા હતા, એમણે હાથમાં લીધું એની ચિઠ્ઠી કે આ ક્યાં ગાડી? તો કે એકચ્યુઅલી આઈ વોન્ટ ટુ ગો ઇન અમદાવાદ સિટી, કેન યુ ગાઈડ મી? તો કે આ ઓવા. પેલો હટી ગયો, ખારું આ કેમ કાકા આવી રીતે બોલે છે. બીજા ધોતિયાવાળા કાકા પાસે ગયો, એમને કીધું કે કેન યુ ગાઈડ મી, આઈ વોન્ટ ટુ ગો ઇન ધીસ સિટી. ઓવા. કાકા કહેવા માંગતા હતા કે હા હું તને મદદ કરું, આઈ વિલ ગાઈડ યુ. પણ કાકા હાની જગ્યાએ શું કે ઓવા. એટલે પેલાને એમ થયું ખારું આ 2-3 વાર ધોતિયાવાળાને પૂછ્યું, બધેથી જવાબ ઓવર જ આવે છે. એટલે પ્રોબ્લેમ ઓવરમાં નથી, પ્રોબ્લેમ ધોતિયામાં છે. ધોતિયાવાળાને આપણે પૂછાય જ નહીં કે
એ રાહ જોઈને ઊભો તો 4 ધોતિયાવાળા ગયા, ના પૂછ્યું પેલા, કસમથી ના પૂછ્યું. પછી ધીમે રહીને એક લહેંગાવાળા કાકા નીકળ્યા. એને એમ થયું કે ધોતિયાનું થોડું અપડેટેડ વર્ઝન હશે. એન્ડ્રોઈડમાં હોય ને એવી રીતે ધોતિયું 4.2 હતા, 4.3 હશે. લહેંગાવાળા કાકાને પૂછ્યું કે આઈ વોન્ટ ટુ ગો ઇન અહેમદાબાદ સિટી, કેન યુ પ્લીઝ ગાઈડ મી? કાકા કહો મદદ કરું કે? એટલે પેલા એમ થયું લહેંગામાં મેળ નહીં પડે. હું ટાઈ બાઈ પહેરીને ઉતર્યો, બ્લેઝર લગાવેલું હતું. એને એમ થયું કે આ ભણેલી આઈટમ લાગે છે. મારી પાસે એને પહેલાં ક્લિયર કર્યું, ડુ યુ નો ઇંગ્લિશ? તને અંગ્રેજી આવડે? મેં કીધું યસ આઈ નો ઇંગ્લિશ, થોડા આવડતા હોય, તું પે બાપે. આપણે ચાલુ કર્યું. મેં કીધું યસ ટેલ મી. એટલે મને કે એકચ્યુઅલી આઈ વોન્ટ ટુ ગો ઇન અહેમદાબાદ સિટી, કેન યુ ગાઈડ મી? મેં કીધું ડેફિનેટલી આઈ વિલ ગાઈડ યુ. હું તને મદદ કરું. આપણે બહુ સેવાભાવી અમદાવાદી, મદદ કરીએ. મેં કીધું તને મદદ કરી. એટલે પછી મેં એને રસ્તો બતાવ્યો. એકચ્યુઅલી ધીસ બસ ઇઝ ગોઈંગ ટુ અહેમદાબાદ એન્ડ ધેટ રિક્ષા ઇઝ ઓલ્સો ગોઈંગ ટુ અહેમદાબાદ. કા બસમાં જાય કા પેલી રિક્ષામાં જાય, બોથ આર ગોઈંગ એન અહેમદાબાદ. એટલે પેલો ગળગળો થઈ ગયો, 35 હોવેથી કંટાળેલો, છત્રીમાં અમિત એને મળ્યો હતો. એટલે ધીમે રહીને એને મને પ્રશ્ન પૂછ્યો. મને કે અમિત, કેન આઈ આસ્ક યુ અ ક્વેશ્ચન? એક સવાલ પૂછું? બધું પ્લીઝ આસ્ક, પ્લીઝ ફીલ ફ્રી ટુ આસ્ક. મને કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઓવર? હારું ફોરેનરને થયું આ ઓવર એટલે શું કે? એટલે મેં કીધું હવે હારું ઓવરની વ્યાખ્યા મારે અંગ્રેજીમાં સંભળાવવાની. મેં 12 સાયન્સ કર્યું. એટલે હું સોફ્ટવેર એન્જિનિયર છું. આમ તમને લાગતો ના આવું ભલે ચહેરાથી, એટલે તમને એમ ના થાય ઘેર ભૂખ્યા મરે છે એટલે કલાકાર થઈ ગયા, એવું નથી. હું સોફ્ટવેર એન્જિનિયર છું. હા પણ એટલે મને એમ થયું કે આપણે શું સાયન્સમાં અમે લોકો ઘણી વ્યાખ્યાઓ મોઢે કરી. એટલે મેં કીધું આપણે ઓવર શબ્દની અંગ્રેજીમાં વ્યાખ્યા બનાવી. મેં બાજુમાં ઊભામાં 3.5 મિનિટમાં મેં અંગ્રેજીમાં ઓવર શબ્દની વ્યાખ્યા બનાવીને પછી એ અંગ્રેજને સંભળાવી. ઘરે બેઠા તમે લોકો ઇયરફોનમાં સાંભળતા હોય તો તાળી પાડજો, ભલે આજુબાજુવાળાને જે વિચારવું હોય વિચારે. ઓવર શબ્દની અંગ્રેજીમાં મેં વ્યાખ્યા બનાવીને એમ કીધું કે સમ પીપલ કમિંગ ફ્રોમ મહેસાણા ડિસ્ટ્રિક્ટ સ્પીક્સ હોવર ઇન્સ્ટેડ ઓફ યસ. સમ પીપલ કમિંગ ફ્રોમ મહેસાણા ડિસ્ટ્રિક્ટ સ્પીક્સ હોવર ઇન્સ્ટેડ ઓફ યસ. કેટલાક મહેસાણાથી આવેલા લોકો હાની જગ્યાએ હોવર શબ્દનો પ્રયોગ કરે. એનો બીજો સવાલ મને કે આર યુ કમિંગ ફ્રોમ મહેસાણા ડિસ્ટ્રિક્ટ? મેં કીધું ઓવર. મેં કીધું આપણી અંદરનો ઓવો તો બહાર આવે ને, અને આવો જ જોઈએ. પણ ઘણી વખત એવું થાય સાહેબ. એક મારો મિત્ર છે ને, બોલવામાં જરાક તકલીફ થાય ને એટલે મને કહેતો હતો, મને કે ભાઈ જીભ ચોંટે. એટલે મેં કીધું જો આ વિકલાંગતા, મેં કીધું કંઈ મોટી વાત નથી. આવી વિકલાંગતા સાથે દુનિયાની અંદર ઘણા બધા લોકો જીવી રહ્યા છે. તું કામ શેનું કરે? મને કે માર્કેટિંગ. મેં કીધું માર્કેટિંગ તું કઈ રીતે? મને કે આપણો રેકોર્ડ છે ગુજરાતમાં પહેલો નંબર આવે. મેં કીધું માર્કેટિંગમાં? હસ તો. મેં કીધું કઈ રીતે? મને કે જુઓ મારી જોડે એક દાડો આવો એટલે તમને ખબર પડે. મેં કીધું ઓકે. એની જોડે ગયો. તું કરે શું? મને કે આપણો ધાર્મિક ગ્રંથ છે ભગવદ્ ગીતા, એનું વિતરણ કરું છું ઘરે ઘરે. મેં તું સારું કહેવાય, હિન્દુ ધર્મનો આટલો સારો ગ્રંથ એનું તું મેં ઘરે ઘરે વિતરણ કરવાનો પ્રચાર કરે. તારા જેવો રૂડો રૂપાળો માણસ બીજો કોઈ? મને કે ચલો લઈ ગયો. મેં કીધું કેટલી કોપી રોજની વેચે? 1-2? મને કે 300 કોપી રોજની. મેં કીધું પણ તું ઘરે જાય 5 મિનિટ તો તને બોલતા જાય કે આ ગ્રંથ શેના વિશે જો તું 300? તો કે ચલો તો ખરી. ચલો લઈ ગયો મને એક જગ્યાએ સોસાયટીમાં, કોઈ રેન્ડમ સોસાયટીમાં રેન્ડમ મકાનમાં જઈને ડોરબેલ વગાડી, ટીંગ ટોંગ. કોક બેન બહાર આવ્યા. એ કે બોલો ભાઈ શું હતું? આ ધીમે રહીને કે 1 મિનિટ બેન, હા ભગવદ્ ગીતા છે. એટલે બેન કે બરાબર. 180 રૂપિયા 430 પાના છે. તમે ખરીદો છો કે અહીંયા બેસીને વાંચું? એટલે બેને કે ચિંટુ 200 રૂપિયા લાવજા કે ભાઈ 2 કોપી આપી દે, કામ કરો કે હારું તમે અહીં વાંચો તો અઠવાડિયુંથી 3 ટાઈમનું ખાવાનું મારે હાલવું પડે. આ તારો પહેલો અધ્યાય જાન્યુઆરી મહિનામાં પૂરો થશે, ડિસેમ્બરમાં ચાલુ કરે થકે ક્યાં મેળ પડે મારો? 18 અધ્યાયમાં 18 મહિના ઓછા પડે તને. મેં કીધું કેવી મજા પડે સાહેબ. આવા વ્યક્તિત્વ પણ પોતાનું જીવન કાઢી રહ્યા છે. અને જો કે આવા વિકલાંગતા ઉપરના ઘણા બધા કલાકારો કહેતા હોય છે. પણ મારે એની સાથે એક નાનકડી સારી વાત પણ તમને બધાને કરવાની છે. એક ભાઈને બોલવામાં તકલીફ એટલે હકલાય નહીં પણ તોતરાય, એટલે બોલે અમિત પણ સંભળાય તમે. એટલે આવી તકલીફ હોય ને એ બહુ મોટી વાત ના કહેવાય. એટલે મેં કીધું ભાઈ તું એક કામ કર. મેં કીધું જો તારા માટે કન્યા જોવા જઈએ બરાબર, તારે મેં તું શરૂઆતમાં બોલવાનું તમે તેમ તો હું તમારે ત્યાં તોતલી જોવા આવ્યો છું, આવું બોલશો તમે નહીં થાય. એટલે હું શું કરીશ, ધીમે રહીને આખી વાત કરીશ. તારા પહેલાં બધા વખાણ કરીશું. જેવા મેં કીધું ધર્મેન્દ્રના અને અમિતાભ બચ્ચનના પેલા વખાણ હતા ને શોલેમાં, એવા કંઈક તારા સારા વખાણ કરીશ મેં કીધું. અને પછી મેં કીધું ધીમે રહીને જ્યારે મામલો જામતો દેખાશે ત્યારે ધીમે રહીને વાત કરીશ કે અમારે ભાઈને જરાક બોલવામાં તકલીફ ખરી, એમ કે ધીમે રહીને વાત કરીશું. શોર્ટ આઉટ થઈ. અને તો તમારું માલું ધોથવાઈ થતું હોય તો હું તમારી વત્તા થૂતલમાં બોલી મેં તો તાલું ધોથવી દીધું અમારે. મેં કીધું આમ જો પહોંચ્યા અમે કન્યાને ત્યાં પહોંચ્યા ને સાહેબ અમે બેઠા હતા ને કન્યા ધીમે રહીને ચા લઈને આવી. હવે મેં કીધું કાંઈ બોલતો નહીં અને સમજાયેલો હતો ને એ ભાઈ બી રેડી હતો કે આપણે કાંઈ બોલવાનું નથી. ધીમે રહીને ચાનો કપ આવ્યો ને ચાના કપમાં એને કાંઈ કચરો દેખાયો. એટલે આ ભાઈથી રહેવાયું નહીં.
એટલે ધીમે રહીને બોલ્યો કે જો તાની મળી તીલી પલી કે જો તીલી પલી કાચ મેં કીધું ગયું બફાઈ ગયું મેં હારો મેં તો આ તો ધક્કો ભાવનગરનો માથે પડ્યો આના કારણે મેં કીધું આ તીલી પલી બાફ્યું ધીમે રહીને માહોલ સન્નાટો થઈ ગયો 4-5 સેકન્ડથી કોઈ કંઈ બોલ્યું જ નહીં ઘામ પિન ડ્રોપ સાયલેન્સ સાહેબ પછી કન્યા બોલી એ કે ગાંડા લેવા દેના તીલી નથી મત્તોલો છે મત્તોલો બન્યો છે વરરાજાના બાપુજી અમારી જોડાયા હતા એ કે મત્તોલો નથી તાની પત્તી કન્યાના બા બેઠા હતા 110 વર્ષના એ કે લેવા દો આપણને જેવું ધોઈતું ત્યાં મળી દઉં બે બાજુ 3 પેઢી ડિફેક્ટ હતી હો સાહેબ ક્યાં મેળ પડે આમાં આપણો એમ પણ આવા વ્યક્તિત્વ વિશે હું જ્યારે વાત કરતો હોઉં ને કોઈ પણ પ્રકારની વિકલાંગતા જ્યારે એક વ્યક્તિત્વમાં હોય છે ત્યારે એ માણસ વિકલાંગમાંથી બનીને હું એવા લોકોને ડિસેબલ્ડ નથી કહેતો ડિફરન્ટલી એબલ કહું છું અને એવા વ્યક્તિઓ વિશે હું આટલું બધું એટલા માટે બોલી શકું છું કે કદાચ એ ભાઈ માર્કેટિંગનો બિઝનેસ કરતા હોય કે આના લગ્ન થઈ જાય તો ઇટ્સ નોટ અ બિગ ડીલ તમારી સામે અત્યારે સુંદર મજાનું હાસ્ય જે હું પ્રેઝન્ટ કરી રહ્યો છું હું પોતે 40% વિકલાંગ છું અને હિમોફિલિયા નામના એક દર્દનો પેશન્ટ છું જેના કારણે હું અઠવાડિયામાં 2 થી 3 દિવસ સુધી બેડ રેસ્ટ રહું છું પણ છતાં જો દુનિયાને આટલી સરસ રીતે હસાવી શકતો હોઉં તો આજે હાસ્યની વાત તો મેં હજી પોણો કલાક કરી છે અને બીજી પોણો કલાક હું કરવાનો છું તમને બધાને ખડખડાટ હસાવવાનો છું પણ એક સુંદર વાત ગંભીર વાત પેથોસની વાત હું તમને બધાને કરવા માંગુ તો હાસ્યનું તમે બધા દાન કરી રહ્યા છો જ્યારે અમે કંઈક કાર્યક્રમ રજૂ કરીએ ને સામેથી પબ્લિક હસે કે સામેથી પબ્લિક તાળી પાડે ને તો એ હાસ્યનું દાન કરો છો તમે અને તમારા જેવા હાસ્યના દાનીઓના કારણે અમે કલાકાર જીવતા છીએ તો જેવું સુંદર મજાનું હાસ્ય દાન તમે કરો છો ને અમારા જેવા હજારો કલાકારો તમારા કારણે જીવી રહ્યા છે એવું જ એક બીજું દાન તમે જો રક્તદાન કરો તો અમારા જેવા હિમોફિલિયા થેલેસીમિયા સેકલસિનિયા એનેમિયા જેવા ઘણા બધા દર્દીઓ 7 થી 8 હજાર દર્દીઓ સુંદર મજાનું જીવન જીવી શકે તો હાસ્યદાન અને રક્તદાનનો એક સુંદર મજાનો સંકલ્પ આજે આપણે બધા લઈએ સાહેબ છોકરા અત્યારના એટલા બધા જબરદસ્ત ફોરવર્ડ થઈ ગયા છે કે આજની જે વોટ્સઅપ ને ફેસબુકની પેઢી છે ને વોટ્સઅપ અને ફેસબુકની એટલી સુંદર મજાની પેઢીને અત્યારે યુટ્યુબ દ્વારા તમે કદાચ આ વિડીયો જોઈ રહ્યા હો તો યુટ્યુબ ને વોટ્સઅપ વાળી જે પેઢી સાહેબ કેવી થાય હું તમને કહું એક વખત થયું એવું કે મમ્મી પપ્પા અને એમનો 4-5-6 વર્ષનો એક નાનકડું ટાબરિયું 3 જણા શોલે પિક્ચર જોઈને આવ્યા શોલે પિક્ચર જોઈ નાખ્યું 9 થી 12ના પ્રોગ્રામમાં શોલે જોયું અને 12 વાગે રાત્રે આવીને 3 જણા ઘરમાં સૂઈ ગયા અને રાતના લગભગ 2:30-3 થયા હશે એટલે પપ્પા ઊભા થયા પપ્પાને પાણી પીવાની તરસ લાગી એટલે પપ્પા પાણી પીતા શોલે પિક્ચર વિશે વિચારતા હતા અને પાણીનો ગ્લાસ પૂરો થાય એ પહેલાં પપ્પાની અંદર ગબ્બર સિંહની આત્માએ પ્રવેશ કર્યો એટલે બાપુજી અચાનક પાણી પીતા ગબ્બર થઈ ગયા એટલે ધીમે રહીને એની મમ્મીને છોકરાની મમ્મીએ બાપુજી મતલબ એમના ધર્મપત્નીને ઉઠાડ્યા એટલે પેલા આંખો ચોડતા કે હું થયું તો કે એક કામ કર છમિયા હમકો ભી 2-4 ઠુમકે કરકે એટલે એના ધર્મપત્ની ટેન્શનમાં આવ્યા કે આને રાતે હું સૂજ્યું વળી કે ક્યાં તો કે છમિયા દરાક 2-4 ઠુમકે કરકે હમકો ભી દિખા એનો 4 વર્ષનો છોકરો ચાદર ફાડીને બહાર આવ્યો કે બસંતી ઇસ કુત્તે કે સામને મત નાચના એ કે તમે ધર્મેન્દ્રને એમાં માલીની તો હું શું કે હું ધર્મેન્દ્ર તમે ગબ્બર રહો કે એને મેળ પડે ને એમ સાહેબ છોકરા એટલા એક્ટિવ થયા છે ને સાહેબ અને વોટ્સઅપ તો અત્યારે હું કહું ને કે નાના છોકરાનું પેલું ડાયપર હોય ને એના જેવું વોટ્સઅપ થઈ ગયું છે થોડી વાર ચેક કરવું પડે કંઈ આવ્યું છે કે નહીં કંઈ આવ્યું છે કે નહીં ચેક કરવું પડે દર 5 મિનિટે સાહેબ હા વોટ્સઅપ આવ્યું ને પછી દરેક ઘરે સાહેબ એક સુથાર આવી ગયો છે રંધા મારે જ આમ ઉપર લાંબુ ખેંચે સાહેબ હે છે કુદી જોકારો પત્તો જ ના હોય રંધો મારીને મેં તો મોબાઈલ ઘસાશે છે પણ નથી અંગૂઠો ઘસાતો નથી મોબાઈલ ઘસાતો એ રંધા વાગે જ જાય છે સાહેબ આ પેઢી આવી છે પણ મજાની વાત તમને કરું છું જુઓ વોટ્સઅપની અંદર ઘણી બધી વાતો ઘણા બધા સિસ્ટમ અંગ્રેજીમાં આવ્યા છે ઇંગ્લિશમાં પણ તમે અત્યારે ગામડાની અંદર જાઓ ને એકદમ દેશી કોઈ ગામડાની અંદર કોઈ પણ ધોતિયું પહેરેલા કાકાને જુઓ તો એ વોટ્સઅપની અંદર ડિલીટ ફોરવર્ડ કરું કે રિપ્લાય કરું એમને ખબર પડી જાય ફોરવર્ડ કોને કહેવાય રિપ્લાય દરેક લોકો શીખતા થયા છે સાહેબ ગામડામાં એક જણો છોકરી જોવા ગયો હતો ને એટલે મેં પૂછ્યું મેં ભાઈ તું છોકરી જોવા ગામડામાં જાય છે વાંધો નથી ને મને કે મને વાંધો નથી છોકરી જો હોશિયાર હોય તો આપણને કે કોઈ વાંધો નથી ગામડાની હોય તો એટલે બધું જો ભાઈ ગામડાની છોકરી છે નાનપણથી ગામડામાં જેનો જન્મ થયો છે તું એને કંઈ અઘરું ના પૂછતો ટેકનોલોજી વિશે કે તમને ખબર છે હમણાં 4G ટેકનોલોજી આવે આવું બધું પૂછીશ એ ટેન્શનમાં આવશે મેં કીધું એને બધું પહેલાં 5 સવાલ એને તું સહેલા પૂછજે ગામડા જેવા મને કે કાંઈ વાંધો નહીં ટેકનોલોજી સાઈડમાં મેં તો કંઈ વાંધો નહીં હવે એની અપેક્ષા એવી બીજું કંઈ આવડતું ના આવડતું વોટ્સઅપ ફેસબુક તો એને ખબર હશે ને કે એટલે એને ધીમે રહીને ત્યાં છોકરીને પૂછ્યું કે તમને વોટ્સઅપ આવડે પેલી કે ના મને આવડતું નહીં તમે ચલાવજો હું પાછળ બેસી જઈશ કે એને એમ કે હીરો હોન્ડાવાળા નવી ગાડી હશે કે
આ થાય ને, પણ આ જનરેશન સાહેબ થાય છે ને. વોટ્સઅપ ફેસબુકે તો ત્યાં સુધી લઈ લીધું છે ને કે વોટ્સઅપ ફેસબુકે લોકોને અંગ્રેજી શીખવાડી દીધી છે. તમે ફેસબુક ઉપર ગુજરાતી નથી આવતું, ત્યાં અંગ્રેજી આવે છે, પણ લોકોએ અંગ્રેજી શીખી લીધી છે, કારણ કે એમણે લોકોના ટચમાં રહેવું છે. અને ભાષા, હું તો કાયમ કહેતો હોઉં છું કે લેંગ્વેજ ઇઝ ધી વેરી ઇફેક્ટિવ મીડિયમ ઓફ અર કમ્યુનિકેશન. ભાષા એ મારા ને તમારા વાર્તાલાપનો સૌથી મહત્વનો મુદ્દો છે સાહેબ. મને ગુજરાતી આવડે છે અને તમે ગુજરાતી સમજો છો તો હું અને તમે બહુ સારી વાતો કરી શકીએ, હું તમને આનંદ આપી શકું અને તમે એટલી જ મજાથી આનંદ લઈ શકો. પણ હું અહીંયાથી મલયાલમમાં બોલતો હોઉં અને તમારી ભાષા મરાઠી હોય તો જે જમાવટ થાય પછી જુઓ. અને સાહેબ હું કોઈ ભાષાની મજાક નથી ઉડાવતો. હું કહું છું ગુજરાતી ભાષાનો મને ગર્વ છે. ગુજરાતી મારી માં છે ને મને એનો ગર્વ છે, એ વાત 100% સાચી. પણ બીજી ભાષાઓ ખરાબ છે એવું પણ ક્યાંય કહેવું ન જોઈએ. ચાહે અંગ્રેજી હોય, મલયાલમ હોય કે મરાઠી, મને દરેક ભાષા ગમે. હું ફ્રેન્ચ શીખવાનો પ્રયત્ન કરું ને પોર્ટુગીઝ શીખવાનો પ્રયત્ન કરું. અને આમાં કેવું છે, હું તમને બહુ સાદું કહું. જુઓ, તમે જો ગુજરાતમાં રહેતા હો અને અરિજીત સિંહ કે સુનિધિ ચૌહાણ જેવા કોઈ મોટા સ્ટાર તમારે ત્યાં તમારા ગુજરાતમાં, અમદાવાદમાં, વડોદરામાં પરફોર્મ કરવા આવે ને ખાલી એમ કે માઇક ઉપર કે કેમ છો અમદાવાદ, એનાથી આગળ કાંઈ આવડતું ના હોય ગુજરાતીમાં, પણ ખાલી આટલું બોલે તો આપણને ગૌરવ થાય કે આટલા મોટા કલાકાર આપણી ગુજરાતી ભાષામાં બોલ્યા. ગૌરવ તો લઈએ ને સાહેબ, ગૌરવ એનું આપણને થાય. એટલે આ આઈડિયા અમને એમ થયું કે અરિજીત સિંહ કરે તો અમિત ખુવા કેમ રહી જાય. એટલે આપણે નવું ચાલુ કર્યું. જે શહેરમાં કે જે રાજ્યમાં જઈએ ને ત્યાંની ભાષામાં આપણે પહેલાં કહેવાનું કેમ છો. મરાઠીમાં કસા કાંઈ મુંબઈ કહેવાનું, રાજસ્થાનીમાં જઈએ તો કી હોલો, કંઈક તો કરવું મેં કીધું ટૂંકમાં. એટલે આપણે શું કરીએ, ત્યાં જેવા ઘૂસીએ ને કોઈ નવા રાજ્યમાં, એટલે આપણે ત્યાંની ભાષા શીખવાનો પ્રયત્ન કરીએ. હવે હું તમને બહુ સાચું કહું. જુઓ, કોઈ પણ નવી ભાષા તમારે શીખવી હોય ને તો એનું બહુ સાદું એક્ઝામ્પલ આપું. તમે ક્યારેક કોઈક નવા રાજ્યમાં પહોંચી ગયા અને તમારે ત્યાંની ભાષા શીખવી છે, તો ગુજરાતના બહેનોનો આ સુંદર મજાનો ટૂચકો જાય એક એવી એમની રીત છે જે ગુજરાતના બહેનોએ એ વસ્તુને ઈજાદ કરી છે અને આખું ભારત એને વાપરે છે. એ શું કરે ખબર છે? તમે જુઓ, આપણે અમદાવાદથી મુંબઈની ફ્લાઇટમાં જતા હોઈએ, બે બાજુમાં બિઝનેસ ક્લાસમાં બે જ સીટમાં હું બેઠો અને બાજુમાં પેલો ભાઈ બેઠો હોય. મુંબઈની ફ્લાઇટ 45 મિનિટે મુંબઈમાં લેન્ડ કરે ને ત્યાં સુધી બાજુવાળાનું નામે આપણને ના ખબર હોય કે કોણ છે. આપણે પુરુષો જલ્દી એક રીતે વાત ના કરીએ, પણ હા બહેનો તમે જુઓ તો બાકી કહેવું પડે. અમદાવાદથી વડોદરાની આમ એસટી બસમાં બેઠા હોય ને બાજુમાં કોઈ બેન બેઠી હોય, ક્યાં ના છો તમે? કે બેન હું રાજકોટની છરીઓ બહુ સારી અમારા ઘરમાં બને છે. એની છરી તમે મારા બેન કહેવાઓ, તમારી છરી અમારા ઘરમાં છે. આના બાપાએ બનાવી છરી. પાછી એવી ગાઢ મિત્રતા સાહેબ. એસટી હજી તો અમદાવાદથી બરોડા જવાની હોય, અમદાવાદથી ઉપડી ના હોય એસટી, એ પહેલાં તો એવી ગાઢ મિત્રતા, લે બેટા માસીના ખોડામાં બેસ, છોકરો ખોડામાં બેડ દે સાહેબ. અને સાહેબ હજી તો વડોદરા આવ્યું ના હોય, આણંદ પહોંચી હોય, ગાડી નડિયાદ પહોંચી હોય, ત્યાં સુધીમાં તો આની 3 પેઢીની આને ખબર હોય, આની 4 પેઢીની આને ખબર હોય. આટલી અંગત પણ ચર્ચાઓ થઈ જાય. પણ શરૂઆત ક્યાંથી થાય? માણસને તમે કોઈક બાજુમાં બેઠો છો, કો પેસેન્જર, આપણે પુરુષોનો પ્રોબ્લેમ છે, આપણે વાત ક્યાંથી શરૂ કરવી? તો બહેનોએ ઈજાદ કરેલો એક નુસ્ખો તમને કહું. તમે કોઈ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં બેઠા હોય, કોઈ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ મીડિયામાં બેઠા હોય, ચાહે બસ હોય, ટ્રેન હોય, પ્લેન હોય કે રિક્ષા હોય, તમારે શું કરવાનું? કોઈ પણ સ્ટેશને ગાડી ઊભી રહે કે કોઈ પણ નવી જગ્યા આવે ને, તમારે બાજુવાળાને પૂછવું કે તમને ખબર હોય કે આણંદ આવ્યું, તોય પૂછવાનું કે એકચ્યુઅલી કયું સ્ટેશન આવ્યું? પેલો કે આ આણંદ આવ્યું. સરસ સરસ, આણંદનું શું વખણાય એમ તમને? એમ કરીને વાત ચાલુ થાય. ટૂંકમાં પહેલાં સ્ટેશન પૂછાય. આ બહુ સાચું છે. હું તમને કહું, બ્રેક ઇવન પોઈન્ટ ત્યાંથી પૂરું થાય એમ વાતને આ પોઈન્ટ પકડાય. એટલે આવું આપણે નક્કી કર્યું કે આપણે મેં કીધું મહારાષ્ટ્ર, જેમ કે હું ગયો હતો 2004માં કે 5માં, હું પહેલી વખત જ્યારે મહારાષ્ટ્ર ગયો ત્યારે મેં કીધું આપણે મરાઠી શીખીએ. કંઈ નહીં તો કેમ છો મજામાં તો શીખીએ જ. એટલે હું પહોંચી ગયો, મુંબઈ પહોંચ્યો. હવે લોકલ ટ્રેનમાં આપણે ક્યારે બેઠેલા નહીં, આપણે અમદાવાદમાં બેઠેલા બધી જગ્યા પર. લોકલ ટ્રેનમાં આપણને ખબર નહીં આમ બેસવું પડશે. આ કઈ પરિસ્થિતિ છે મને નહીં ખબર. આ આકાર મેં હોદ્યો ઇન્ટરનેટ પર મળતો નથી. આમ બેઠો હોય માણસ, તમે જુઓ તો આપણા પરફ્યુમને બાજુવાળાનો પરસેવો મિક્સ થતો હોય, ખબર ના પડે કઈ સુગંધ આવે છે. કોઈ નક્કી ના હોય. તમે આમ કરીને આમ ઘૂંટણ ખંજવાળો તો 34 ઘૂંટણમાંથી એક સિલેક્ટ કરવો પડે. અક્કડ બક્કડ બોમ્બે આ મારો 3 વાર ખંજવાળો. પેલો કે રહેવા દો ને, મજા આવે તો થોડું ડાબી બાજુ. એ આપણા ખંજવાળની મજા લેતો હોય. આવી મજા છે સાહેબ. એટલે હું આમ બેઠો હતો, એમાં થોડી વાર થઈને ટ્રેન કોક સ્ટેશન પર ઊભી રહીને મને લાગ્યો ધક્કો. એક તો છે ને મુંબઈની લોકલ ટ્રેનની અંદર, મુંબઈમાં બેઠા બેઠા વિડીયો જોતા હોય તમે નીચે કમેન્ટમાં લખજો અમારા યુટ્યુબ પર કે હા તમારી વાત સાચી છે. હું તમને કહું, મુંબઈમાં તમે બેઠા હોય ને તો શું થાય ખબર છે? તમારે ચડવું ના પડે ટ્રેનમાં, ઉતરવું ના પડે. ધક્કો તમને ચડાવે અને ધક્કો તમને ઉતારે. તમારે દાદર ઉતરવું છે કે બોરીવલી, તમે નક્કી ના કરો, બાજુવાળો નક્કી કરે. એ ઉતારે ત્યાં ઉતરી જવાનું આપણે. એટલે વાગ્યો ધક્કો ને હું પડ્યો એક મરાઠી કાકાના ખોડામાં. એટલે કાકાના ખોડામાં જેવો પડ્યો, કાકા બગડ્યા, કાંઈ ઝાલા. મેં કીધું કાકા બરાબર ઝાયલું નહોતું ને એમ જ પડ્યો. અગર મેને ઠીક સે ઝાલા હોતા તો મેં પડ્યા નહીં હોતા. એમાં પડ્યોમાં ફાયદો છે વારું. જેવો પડ્યો કાકાએ જગ્યા કરી, મને કે બેઠા બેઠા બસા ઈકડા બસા, એમ કે બેહી ગયો.
બાજુમાં બેઠો ને આપણને સારું થયું, પડવામાં ફાયદો થયો, બેસી ગયો. એટલે હવે આપણે કાકા જોડે વાત કરવી હતી, કાકાની પાસે મરાઠી શીખવી હતી કે કાકા કેમ છો, મુંબઈ મજામાં, ને મરાઠીમાં શું કહેવાય, કે હું અહીંયા હાસ્યનો કાર્યક્રમ આપી રહ્યો છું અને મરાઠીમાં શું કહેવાય. પણ બધું પૂછીશ તો કાકો બગડશે. મુંબઈમાં કોઈની પાસે ટાઈમ પૂછવાનો ટાઈમ નથી. એટલે આ કાકાને ક્યાં પૂછવું, ટાઈમ પૂછવાનો ટાઈમ નથી, એનું નામ મુંબઈ સાહેબ. એટલે ક્યાં પૂછું મેં કીધું, કારણ કે માણસ જતો હોય વડાપાઉં ખાતો ખાતો આમ જતો હોય, એને કોઈક ધક્કો મારે આમ થાય, આમ ચાલવા માંડે. એટલે તારે જવું તું ક્યાં પણ જતો આમ હોય વડાપાઉં ખાતા આમ મારે, આમ બીજો કોઈક ધક્કો મારે, યુટર્ન મારે પેલો. એનું કાંઈ નક્કી જ નથી ભાઈને ક્યાં જવું છે. છેલ્લે સાંજે 4:30 જ્યાં પહોંચે ત્યાં આવી જાય જમવા. આવી જબરદસ્ત મેન્ટાલિટી. હું પડ્યો, મેં તું કાકાને કંઈક પૂછીએ. એટલે થયું શું કે એક જગ્યાએ ગાડી ઊભી રહી, આપણને મળ્યો મોકો. એટલે મેં કાકાને પૂછ્યું, મેં કીધું કાકા જેટલી મરાઠી આવડતી હતી ને સાહેબ દુનિયાની બધી જ વાપરી નાખી એક જ વાક્યમાં, કસા કુતલા સ્ટેશન આહે, આટલું પૂછી નાખ્યું. કાકા મને કે હું રાજકોટનો જ છું ભાઈ. તું અમદાવાદી ને કે પેલી બાજુવાળાને પૂછે, એને ખબર હશે. આપણને ઓળખે ને સાહેબ, આપણને ઓળખી જાય સાહેબ. મેં કીધું કંઈ વાંધો નહીં, બાજુમાં બીજી ગાડી પૂછો. આ બાજુની બારીમાં કાકા બેઠા હતા, એને પૂછ્યું, મેં તું કાકા કોણ સા સ્ટેશન આહે. કાકા મને કે માલા માહિતી ના. હવે માલા માહિતી ના એનો મતલબ થાય આઈ ડોન્ટ નો, મુझे નહીં પતા, મને નથી ખબર. આપણે ઊંધું સમજે, આપણને એમ કે માલા માહિતી ના સ્ટેશનનું નામ હશે. મેં કીધું અચ્છા માલા માહિતી, આપણે દાદર જવું છે. આપણે બેઠા થોડી વાર એની ગાડી આગળ ચાલી, આપણને એમ કે જે સ્ટેશન ગયું એનું નામ માલા માહિતી ના હતું, દાદર હવે આવશે. થોડીક વાર થઈ ગાડી બીજી જગ્યાએ ઊભી રહી, કાકાને ફરી પૂછ્યું, મેં કીધું કાકા એ કોણ સા સ્ટેશન હે. મને કે માલા માહિતી ના. પછી હું બગડ્યો. મેં ધારું બે સ્ટેશન નાના મરખા, કાકો ઉલ્લુ બનાવે છે આપણને. પછી મને લાઈટ થઈ. આપણે ગુજરાતમાં કેવું હોય, નાના ચિલોડા ને મોટા ચિલોડા, નાની ડભોણ ને મોટી ડભોણ. મેં તો પેલું નાના માલા માહિતી ના, મોટા માલા માહિતી ના, આપણે શોર્ટ આઉટ. થોડી વાર ત્રીજી જગ્યાએ ગાડી ઊભી રહી, ગાડી પાછી ઊભી રહી. મેં કાકાને પૂછ્યું, મેં તો કાકા એ કોણ સા સ્ટેશન આવ્યા. મને કે માલા માહિતી નહીં. હવે આપણાથી ખોપડી ગઈ, મેં નીચેથી બૂટ કાઢ્યું. મેં તું કાકા ધોઈ નાખી તો આમ કરીને બૂટ ઉગામ્યું હતું. હજી તો વડીલ હતા, મારવાનું નહોતો કંઈ, ખાલી આમ બૂટ ઉગામ્યું હતું. કાકા કે મારતોસ કસાલા. મેં કીધું એમ બોલો ને, મારતોસ કસાલા આવ્યો. હમણાં દીબાઈ જાત મેં કીધું. આપણને એમ લાગ્યું મારતોસ કસાલા હશે. બોલો આમાં મેળ પડે જ નહીં સાહેબ. અને આવો ગુજરાતી ભાષા, હું કહું છું ને, લેંગ્વેજ બહુ ઇફેક્ટિવ મીડિયમ છે. મારું તો તમારું કમ્યુનિકેશન અગર હેપનિંગ બનાવવું હોય તો લેંગ્વેજ ઇઝ ધી મેઇન પાર્ટ. મજા ક્યાં આવે ખબર છે સાહેબ? એકવાર હું લંડન ગયો તો, લંડનની અંદર સાહેબ એક માણસ ખારી સિંગ વેચતો હતો. ખારી સિંગ લંડનના એરપોર્ટ ઉપર ખુલ્લે આમ ખારી સિંગ, ભરરોજ મોટો દાણો બદામ, ખારી સિંગ. મેં તો અહીંયા કોને ખબર પડે ગુજરાતી? આ હું કરવા મહેનત કરે છે. ખારી સિંગ બૂમો પડે, બદામ ભરોજ. એટલે હું પહેલાં 3 મિનિટ જોતો હતો, આને અહીંયા ખારી સિંગનો ધંધો કરવાનું ઉજ્યું. મેં કીધું પછી ધીમે રહીને જોતો હતો, ખારી સિંગ ગયો, આને મળીએ. મેં નજીક જઈને કીધું, બધું મોટા ભાઈ અહીંયા તું ગુજરાતી ઉભો રહે, એડ્રેસ બતાવીને કે કોઈ નહીં બતાવતું યાર. કે મને એમ કે કંઈક બોલું તો બતાવશે. બધું હું એડ્રેસ શોધું, તું ચાલુ કર. ભજીયા રાયપુરના ભજીયા. હા કે હું ભરૂચનો, તું અમદાવાદનો. ભજીયા આમ જ થાય કે અહીંયા આવા રસ્તા સાહેબ બીજા કોઈને ના સૂચે. વિશ્વમાં આવા આઈડિયા કોઈની પાસે હોય તો એકમાત્ર ગુજરાતી પાસે જ છે સાહેબ. આ બહુ સાચી વાત. પણ ભાષા સાહેબ અઘરું કરી નાખે ઘણી વાર. જ્યાં ગયો છું ત્યાં ભાષા મને નડી છે ને, એવી અઘરી રીતે નડી છે ને સાહેબ, કે મને એમ થઈ ગયું કે તોય મેં નવી ભાષા શીખવાનું છોડ્યું નથી સાહેબ. હું ફ્રેન્ચમાં પણ શીખું છું, જમાપેલ, અમિત, ઇવું, ઇત્વા, આઈ મીન દિયાનાન, પોર્ટુગીઝ શીખું. બધી ભાષા શીખવાનો પ્રયત્ન ચોક્કસપણે મેં કર્યો છે. એકવાર અમે સાઉથ ઇન્ડિયા જતા હતા સાહેબ, એટલે મને છે ને મારા ઘરનાએ બહુ સાચવી રીતે સમજાવ્યો હતો. મને કે જો ભાઈ, બધી ભાષા શીખાય, આ સાઉથ ઇન્ડિયાની ભાષા ના શીખાય. એમાં આપણી 3 પેઢી ઉકલી પણ તારાથી એક વર્ડ ના શીખાય. કારણ કે એક લોટાની અંદર 40-50 કાંકરા નાખીને ઉપર છીવું ઢાંકીને ખણખણ અવાજ આવે ને, એવી એમની ભાષા. આપણને એમ થાય મોંમાંથી પેલા ચિંગમ કાઢતું, પછી બોલે. જીભને તમે ચારે તરજો, બધા કરો ઘેર બેઠા. જો 1 મિનિટ કરો, જીભને ચારે બાજુ ફેરવો, અંદર લો બહાર લો. જો એક વર્ડ બની ગયો. આનો કંઈક મતલબ થતો હશે. કોકને કહેતા નહીં, ગાળ બાળ થતી હશે, ધોઈ નાખશે. આવી ભાષા સાહેબ શીખાય જ નહીં. આપણી 3 પેઢી ઉકલે પણ એક શબ્દ આવડે નહીં આપણને. આવી ભાષા શીખાય જ નહીં. એટલે મેં શું કર્યું, બધું આપણે આ શહેરમાં કે આ રાજ્યમાં પ્રયત્ન નહીં કરીએ. બેંગ્લોર જતો હતો, પણ મેં કીધું એક તો આપણને ગુજરાતીઓને તમામ નોન સાઉથ ઇન્ડિયનને એક એવી ભ્રમણા છે, પેલો કંઈક બોલે નહીં આમ બોલે ઇંગ્યો આપણે વડે કેમ આવું કંઈક બોલે ને આપણને એમ કહીએ કે મલયાલમ. પેલો કે એક તો એક નક્કી કરો, જો મલયાલમ, તેલુગુ, તમિલ, કન્નડ આપણા માટે બધું હરખું, પણ એમનામાં જમીન આસમાનનો ફેર છે.
એવું આપણે સમજીએ નહીં. એટલે મેં કીધું આપણે અહીંયા કોઈ અખતરા કરવા જ નથી. 5 કલાકાર હતા, અમે 5 હાસ્ય કલાકાર, બધાને સમજાય. મેં કીધું ત્યાં કોઈ કંઈ અખતરા કરતા નહીં. વડક્કમ બોલતા હશો, પેલાને ખબર નહીં પડે. આપણે મલયાલમમાં બોલીશું, એ કન્નડ સમજતા હશે. અખતરા જોઈએ જ નહીં. મને કે ડન અમિતભાઈ, તમે નાખો તો આપણે નહીં કરવા અખતરા. હવે થયું એવું કે અમારી ટિકિટ ખોવાઈ ગઈ. ટિકિટ ખોવાઈ એટલે મોટો પ્રશ્ન. આપણે અજાણ્યા રાજ્યમાં આપણને ટિકિટ ખોવાઈ શું કરવું? એટલે મેં સામે એક ભાઈને પૂછ્યું. મેં કીધું એન્દી, હા પેલો કે આતા થોડા એન્દી મેરે કો આતા. મેં સારું ચલો કોક મળ્યું. અને મેં કીધું हमारा एक्चुअली टिकट गुम हो गया, वी लॉस्ट आवर टिकट, व्हाट शुड वी डू, हमें क्या करना चाहिए? बोले देखा तुम्हें क्या करेगा, टीसी आएगा, तुम्हें बोलेगा टिकट गुम हो गया, बोलेगा. मैं कीधું हम बोलेगा. પછી મને કીધું तुम्हारा नाम पूछेगा टीसी. मैं कीधું तो हम बताएगा अमित खुआ. नहीं ऐसे अमित और अमित सुमित कामित ऐसा बताएगा तो वो तुमको छोड़ेगा नहीं. तो मैं कीधું આના માટે नामकरण थोड़ी फरी था. मैं कीधું मैंने कहा ऐसे तुमको क्या करने का, ऐसे साउथ इंडियन कोई नाम सोच के रखने का, वो टीसी को बताने का. वो सोचेगा कि ये तो अपने वाला है, ऐसा अपने वाला समझ के तुमको चढ़ देगा. મેં કીધું હા તારું લોજિક જબરું. એટલે મેં કીધું જો સાઉથ ઇન્ડિયન નામ આપણે વિચારવાના છે. ઇન્ટરનેટ ફેસિલિટી અવેલેબલ નહોતી અમારી પાસે નેટમાં. એટલે મેં કીધું એક કામ કરો, આપણને હવે સાઉથ ઇન્ડિયન નામ છે ને તમામ ગુજરાતીના હૃદયની નીકળેલી વાત કહું તો સાઉથ ઇન્ડિયન નામમાં આપણી પાસે 4-5 નામનો કોટા ફિક્સ છે. એક પ્રભુદેવા, એક રજનીકાંત, એક ચિરંજીવી, એક નાગાર્જુન ને 5મું પેલું હમણાં આવ્યો એ ધનુષ. હારું 6ઠ્ઠું નામ આપણામાંથી કોઈને સૂજે નહીં. બોલો અત્યારે 5 મિનિટનો ટાઈમ આપું, શાંતિથી વિચારો. ના જ સૂજે આપણને. આ 5 જ નામ આવડે આપણને. અમે 5 હતા, 5 નામ હતા. મેં વેચી લો એક. હું રજનીકાંત, તું પ્રભુદેવા, એક દિવસ માટે હીરો. આનંદ કરો. મેં કીધું હા. એટલે બધાએ 5 નામ વેચી દીધા. હવે 72 જણાની બોગી હતી. પહેલા 15 જણા સુધીમાં અમારા 5 નામ હારા વપરાઈ ગયા. હવે અમે ચિંતામાં ખરું, આ તો વપરાઈ ગયા. પેલો પ્રભુદેવા કે આ પ્રભુદેવા કે હું પ્રભુદેવા કહું, પેલો કંઈ એટલો મૂર્ખો તો હતો નહીં કેમ કે 3 પ્રભુદેવા. હવે પકડી લે. એટલે આપણા ગુજરાતી ભાષામાં છે ને સાહેબ, એની ગુજરાતી ભાષાની એક બીજી વિશિષ્ટતા તમને કહું. ગુજરાતી ભાષાની વિશિષ્ટતાઓ તો કદાચ ગણાવા એટલી ઓછી છે. કદાચ આપણે ત્યાં તું, તમે અને આપ જેવા શબ્દો છે ત્યાં બધામાં યુઝ કહેવાય અંગ્રેજીમાં. એમાં તુકારો કહો કે સામે વડીલ બેઠો એને યુઝ કહી શકીએ. આપણામાં તું, તમે, આપ આવા ઘણા શબ્દો છે. પણ ગુજરાતી ભાષાની એક બીજી વિશિષ્ટતા કહું. આપણે ત્યાં નામ બનાવવાનું તો સહેલા પડે. પેલાનું નામ અમિત છે, બાજુવાળાનું નામ રમિત. આનું નામ પંકજ છે, બાજુવાળાનું નામ શંકર છે. આનું નામ સુમિત છે, પેલાનું નામ રમિત. આવું થઈ શકે આપણામાં. પરેશનું નરેશ છે. આવું થાય સાહેબ. એટલે આપણે શું કરીએ ખબર છે? આપણે બાજુવાળાના નામનું રાઇમિંગ શોધી કાઢીએ. પહેલો છેલ્લો અક્ષર બદલો, નામ બની ગયું. હવે મેં કીધું પ્રભુદેવાનું ગભુદેવા કરીશું તો પેલો ધોઈ નાખશે. રજનીકાંતનું મજનીકાંત કર્યું તો આમાં મેળ પડે આપણો ક્યાંય? આ તો આમની ભાષા કેવી. એટલે મેં કીધું એક કામ કરો, જો બાજુવાળો જે નામ બોલે ને એનો પહેલો વર્ડ આપણે, પહેલો અક્ષર આપણે બદલી નાખવાનો. ધારી લો બાજુવાળો બધું રજનીકાંત બોલે, તમારે પજનીકાંત કરી નાખવાનું. હું કજનીકાંત કરીશ, ના છજનીકાંત કરીશ. આ રીતે ગાડી ચલાવીએ. બધા કે ઓકે ડન. હવે થયું એવું કે મારો જ નંબર પહેલો, મારી બાજુમાં એક જણો બેઠો હતો. એની પાસે ટીસી આવ્યો, ટિકિટ. પેલો કે ટિકિટ ગુમ હો ગયા. પેલો બગડ્યો, બધાનું ટિકિટ ખોવાઈ જાય છે. આમ તમને ગુજરાતી આપણે નહીં ઇतना ही आता था, બધાનું ટિકિટ ખોવાઈ જાય છે. इसके आगे नहीं आता है. मैं कीधું तो क्या करेंगे, इसका नाम पूछेगा. मैं पूछो, એનું નામ પૂછ્યું, तुम्हारा नाम? પેલો કે मेरा नाम सुब्रमण्यम. अच्छा तुम अपना वाला तुमको छोड़ दिया. मैं કીધું હારું એક નામ આવડતું તું એ લઈ ગયો. પેલા 5 6ઠ્ઠું માંડ ઉજ્યું તું મને. હારો લઈ ગયો. મેં કીધું એટલે મેં કીધું એને સુબ્રમણ્યમ કીધું. હું ગોઠવતો હતો. હજી તો મને એમ કે મને 2 મિનિટ મળશે, હું ગોઠવું. મગજમાં મારા હજી તાર ચાલતા હતા મગજના બધા. ત્યાં સુધી પેલો આવ્યો તો મેં ટિકિટ. મેં કીધું સર ગુમ હો ગયા. નામ? મેં કીધું પેલાનું સુબ્રમણ્યમ. હું શું? મને કે નામ? મેં કીધું નામ. મેં કીધું નામ એલ્યુમિનિયમ. હારું કંઈક તો બોલવાનું ને આપણે. મારી બાજુ બીજો એક જણો બેઠો હતો. એ તો ફિક્સ કરીને બેઠો હતો. મને કે આપણું નક્કી જ છે હાર્મોનિયમ. ચિંતા મુક્ત બેઠો હતો. બોલે કેવી મજા આવે સાહેબ. બાકીના 3 ઘેર જાતે વિચારી લેજો તમે. બધું તમારે જોઈએ છે પાછું. બહુ સાચી વાત તમને આવી જે કરું તો લગ્નની અંદર તમારા લગ્ન ભલે 5,000ના ખર્ચે થયા હોય કે 25 કરોડના ખર્ચે થયા હોય, પણ લગ્નની અંદર 10 સેકન્ડનો એક એવો સમય આવે છે, 10 સેકન્ડનો ફ્રેક્શન ઓફ સેકન્ડનો એક એવો પીરિયડ આવે છે. એ સમય જો સચવાઈ ગયો ને તો લગ્નનો 25 કરોડનો કે 5 લાખનો કે 5,000નો પણ ખર્ચો વસૂલ. ધારી લો કે 10 સેકન્ડ ગઈ, એ 10 સેકન્ડમાં કંઈક લોચા વાગી ગયા તો તમારો 25 કરોડનો ખર્ચો એમાં વસૂલ ના થાય, 5 લાખનો ખર્ચો વસૂલ ના થાય. એ કઈ સેકન્ડો ખબર છે? પરડેલા કેસો મને. હા સાચી વાત. એ સેકન્ડો છે જ્યારે વરરાજા ઘોડી પરથી ઉતરીને માંડવાની અંદર પહેલો જમણો પગ મૂકે. કારણ કે ગમે એમ તો એક દિવસનો વરરાજા હોય, રાજા કહેવાય ને સાહેબ, મહારાજા જેવી એની ઠાઠ હોય દિવસે. એટલે પહેલો પગ મૂકે ને ત્યારે શું આમ ઓર્કેસ્ટ્રાવાળાને અને ડીજેવાળાને બધાને સમજાયેલું હોય તમારે કાંઈ તળકતું ફળકતું વગાડવાનું. એવું લાગવું જોઈએ કે આમ 12 ગામનો રાજા આવ્યો છે, આમ લાગવું જોઈએ. એક દિવસ માટે રાજા છું કે હું. એટલે હવે આમાં શું થાય છે કે અલગ અલગ ગીતો પહેલાં વગાડતા હતા રાજાશાહી જેવા. પછી હવે બેન્ડવાળા અને ડીજેવાળાએ નક્કી કર્યું કરો આમાં લોચો પડશે તો આપણા પૈસા નહીં આપે. એટલે એ લોકોએ શું કર્યું, એક ગીત ફિક્સ કરી નાખ્યું. એમની મિટિંગ ભેગી કરીને કે આપણે એક કામ કરો, અઝીમો શાન શહેનશાહ.
હારામ હારું ગીત એને વગાડી દેવાનું એટલે વરરાજા ખુશ ને ઘરના બધા ખુશ. એટલે એમણે એક નક્કી કરી નાખ્યું, કાંઈ વિચારવાનું જ નહીં. જેવો વરરાજા પહેલો પગ મૂકે એટલે અઝીમો શાન શહેનશાહ, મને આનાથી બહુ મોટો વાંધો છે, ભલે હું પરણ્યો નથી. વાંધો તમને કહું, અજીમો શાન શહેનશાહ એટલું સુંદર મજાનું સાહેબ ગીત છે, એટલું સુંદર મજાનું મ્યુઝિક છે, આમ રાજા જેવું ફિલિંગ આવે, એ વાત સાચી. પણ અજીમો શાન શહેનશાહ ગીતનું માન પેલો વરરાજા રાખતો નથી. એટલા માટે કે જેના લગ્નમાં અઝીમો શાન શહેનશાહ ઉપર એન્ટ્રી લેવડાવાઈ હોય એનો એ જ વરરાજા લગ્નના માત્ર 36 કલાક પછી બરમુંડો પહેરીને લાલ કલરની સ્કૂટી લઈને નીકળ્યો હોય. કાકા એક કામ કરો ને, 2 ગોલ્ડની થેલી આલો ને, દૂધની કોથળી લેવા નીકળ્યો. આપણને એમ થાય કે આના લગ્નમાં મેં અઝીમો શાન શહેનશાહ વગાડ્યું હતું. પણ એમ થાય કે 36 કલાક તો ભાઈ તું રાખ. પણ આ બધી બનાવેલી વાતો છે. એકદમ સાચીને ફેક્ટ વાત કરું કે આમાં ક્યાંય એક પણ પ્રકારની બનાવટ નથી. હું મારું 2 વ્હીલર લઈને જતો હતો, આ ઘટના મેં જોઈ, મારી ગાડી સાઈડમાં ઊભી રાખીને 36 મિનિટ સુધી હસ્યો હતો સાહેબ. એટલી જબરદસ્ત ઘટના મેં મારી નજર જોઈ છે. આમાં થયું કંઈ કેવું કે વરરાજાએ ધીમે રહીને આમ ઘોડી પરથી પગ નીચે મૂક્યો અને એવું જ બેન્ડવાળાએ ભૂલથી ગીત વગાડી દીધું કે નગર મેં જોગી આયા એ આકે આ લખ જગા. મેં કીધું પેલો ધૂણી ધખાવા આવ્યો છે અહીંયા, પૈણવા આવ્યો છે. પૈણવા દો શાંતિથી, એમ થાય. પણ જીવનમાં અમુક ઘટનાઓ, અમુક પરિસ્થિતિ, કહેવાનો મારો ભાવાર્થ એવો છે કે અમુક પરિસ્થિતિ સાહેબ તમારી સામે એવી આવી જાય કે એમાં તમને ખબર ન હોય કે આમાં આપણે ક્યાં જવું અને શું કરવું. આવી પરિસ્થિતિમાં જ્યારે માણસ ફસાય ને ત્યારે હાસ્ય ઉત્પન્ન થાય. કાયમ ઘણા બધા હાસ્ય કલાકારોને તમે મોઢે સાંભળ્યું હશે. હાસ્ય ક્યારે ઉત્પન્ન થાય એના માટે તો કદાચ હું તમને આટલું બધું જ્ઞાન આપવા લાયક નથી, પણ એક બહુ નાની વાત કરું ને તો 2-3 પ્રકારે હાસ્ય ઉત્પન્ન થયું છે. જ્યારે માણસ મૂર્ખો બન્યો છે, માણસ જ્યારે મૂર્ખ બન્યો છે ને ત્યારે હાસ્ય બહુ સારી રીતે ઉત્પન્ન થયું છે. બીજું જ્યારે માણસ દોઢ ડાયો બન્યો છે, અણંગડાયો બન્યો છે, કાંઈક ચાલતું હોય ને એમાં વચ્ચે એમ કે જીવન આની જગ્યાએ તમે આવું કરો તો આવું કરે ને ત્યારે હાસ્ય ઉત્પન્ન થાય. અને એમાં અમે અમદાવાદી સૌથી પાવરદાર છીએ. ફરી વખત મારી વાતને હું અમદાવાદી પર એટલે લાવ્યો છું કે અમદાવાદી સાહેબ એટલા બધા જબરદસ્ત પાવરદાર દોઢ ડાપણમાં. અમને બહુ ગમે દોઢ ડાપણ કરવી. ક્યાંક કંઈક રાગે પડતું શાંતિથી ચાલતું હોય તો અમને ન ગમે. અમને એમ થાય આમાં આપણે કંઈક કરીએ, ધીમે રહીને અમે જઈએ. આની જગ્યાએ આમ કર્યું હોય તો પેલો કે તું અમદાવાદી ને આપણને ઓળખી જ જાય સાહેબ. હું તમને બહુ સાદું એક્ઝામ્પલ આપું. અમદાવાદીને તમે આ પ્રકૃતિમાં જુઓ ને તો તમારે મને યાદ કરવાનો. આ તમને પ્રોગ્રામ યાદ ના રહે, તમને વિડીયો યાદ ના રહે, પણ તમને અમિત ખુવા આ વાતથી યાદ રહેશે, એની મારી લેખિત ગેરંટી. તમને સમજાવું. જુઓ, આ રીતે માણસ ઊભો હોય અને પોતાનો ડાબો પગ જરાક આગળ લે અને પોતાનો ડાબો હાથ આમ કમર ઉપર આમ રાખે અને પછી કંઈક બોલે અને ધારી લો કે આ માણસ કોઈ અમદાવાદી છે ને આ પોઝિશનમાં ઊભો છે, તો તમારે શું કરવાનું? તમને કહું, તમારે તમારા મોબાઈલનું રેકોર્ડિંગ બટન ચાલુ કરી દેવાનું. કારણ કે આ પરિસ્થિતિમાં એને અમદાવાદી જે કંઈ બોલે ને બધું ઐતિહાસિક બોલે સાહેબ. રેડીમેડ બનાવેલા જોક જ હોય સાહેબ. આ પરિસ્થિતિમાં માણસ જુઠ્ઠું બોલી જ ના શકે. હું શું કહું છું અમિતભાઈ, આવી રીતે જે બોલતો હોય ને એ બહુ જબરદસ્ત. હું તમને બહુ સાચું ને પાકું એક્ઝામ્પલ આપું. એક મારા મિત્ર છે, એમણે દુકાન કરી હતી, ચવાણાની ફરસાણની દુકાન કરી. મને કીધું, મને કે અમિત આપણે નવી ફરસાણ શોપ કરી. મેં વાંધો નહીં, તમે કરી તો આપણે આવવાનું ઉદઘાટનમાં. મને કે કાલ સવાર 6:30. 6:30 ને તો પ્રોગ્રામમાંથી અમે મોડા આવ્યા હોય ને 6 વાગે અમારો ઊંઘવાનો ટાઈમ હોય. મને કે એવું નહીં, આપણે કામ કરવાનું, તમે ભલે 9-10 વાગે આવજો, પણ આવજો કે. મેં કીધું કાંઈ વાંધો નહીં. એટલે મેં કીધું આવીશું. હવે થયું એવું કે સવારમાં 6 વાગે પેલો સાફ સફાઈ કરતો હતો દુકાનની, ફરસાણની દુકાન. એટલે એને એવું ધ્યાન પડ્યું કે ભાઈ આપણી દુકાન પર બોર્ડ આવ્યું નથી. એની ઉપર જે સાઇન બોર્ડ હોય કે ફલાણા સ્વીટ માર્ટ કે ફલાણા ફરસાણ સેન્ટર, એ બોર્ડ બપોરે 1:30 વાગે આવવાનું હતું. એટલે એને એમ થયું કે 6 વાગે મહેમાન આવે ખબર કેવી રીતે પડશે કે આ ફલાણા ભાઈની દુકાન છે. એટલે એણે બહુ દેશી કોઠા સૂઝ વાપરી. એણે શું કર્યું, ધીમે રહીને એક કાર્ડબોર્ડ લીધું, પૂઠું લગાવી દીધું. મોટી લાલ કલરની માર્કરથી લખ્યું કે અહીંયા તાજું ચવાણું મળશે, જેથી લોકોને ખબર પડે કે ચવાણાની દુકાન છે, અહીંયા તાજું ચવાણું મળશે. આવું લખીને ભાઈએ બોર્ડ ચડાવ્યું હતું. 6 વાગે દુકાન ખોલીને બેઠો તો 6:30 વાગ્યાને એક અમદાવાદી આ પોઝિશનમાં આવીને ઊભો રહ્યો. એ કે અહીંયા તાજું ચવાણું મળશે. એમ અંદર ગયો, તમારી જ દુકાન? પેલો કે હા આપણી જ દુકાન છે. તો કંઈક બહુ મસ્ત સલાહ આપું કે? પેલો કે બોલો. તો કે આ આખા વાક્યમાં તમારે અહીંયા લખવાની શું જરૂર પડી? પેલો કે તને કેમ નડ્યું? તો કે એમને આખા અમદાવાદ શહેરને ખબર છે કે ચવાણું ફરસાણની દુકાન જ મળે. કોઈ પેટ્રોલ પંપે લેવા ગયું? કોઈએ સોનીની દુકાનમાં જઈને કીધું ગાંઠિયા આપો? નહીં કીધું. પેલો કે ના નહીં કીધું. તો કાઢને કે અહીંયા કાઢી નાખ, ખાલી ખોટી જગ્યા રોકે છે. પેલો કે માર્કર મારી, પૂઠું મારું, દુકાન મારી, તને શું વાંધો છે? કે એમને અહીંયા કાઢી નાખો, ગ્રામેટિકલી બહુ ખરાબ લાગે કે. એક કામ કરો, 6:30 વાગે એની જો લમણા ફોડ કરી એના કરતાં અહીંયા ભૂસવામાં આનંદ છે. એણે ડસ્ટર લીધું ને અહીંયા ભૂસી નાખ્યું. બરાબર? પેલો કે ઓકે જાઓ, જતો રહ્યો. પછી આગળ વધ્યું, તાજું ચવાણું મળશે. પેલા 3 વાર ચેક કરવું, આમાં કંઈ કાપવા જેવું નથી રહે? તો કે ના, આમાં કાંઈ કાપવા જેવું નથી. 7:30 વાગ્યાને એક બીજો આવ્યો, એણે સેમ પોઝિશન લીધી. એ કે તાજું ચવાણું મળશે. ધીમે રહીને કે તમારી દુકાન? પેલો કે હા આપણી જ દુકાન. એટલે કે ખાલી ચવાણું જ તાજું વેચો, નહીં શક્કરપારા ને ફરસી પૂરી બધું 4 દાડા જૂનું વેચો, નહીં વાસી. પેલો કે ના બધું તાજું છે. તમે તાજું લખે ને એમાં વધારે ડાઉટ જાય.
ધારી લો તે તાજું ના લખ્યો ને ડાઉટ ના જાય, તું તાજું લખે ને એટલે અમને ડાઉટ જાય, તાજું કાઢ નાખ, આખું ગામ તાજું જ વેચે કે, કોઈને પોતાની દુકાન બંધ નહીં કરવી, વાસી વેચે, તાજું કાઢ, ના પણ કાઢ ના, પેલો કે ઓકે તાજું કાઢ નાખ્યું, વધ્યું શું? 94 મળશે. હવે આમાં શું કાપવાના તમે? 94 મળશે, પૂરું થઈ ગયું. ત્રીજા એક બેન આવ્યા 9 વાગ્યા એટલે ધીમે રહીને કે છે 94 મળશે. બેન કે ભાઈ કેટલા સ્ક્વેર ફૂટની દુકાન છે? પેલો કે બેન 2,500 સ્ક્વેર ફૂટની ખરી. તો કે તો ખાલી 94 કરવા વેચે છે, 8-10 આઈટમ બીજી રાખને, ફરસાણની બધું વેચાય. પેલો કે બેન બધું વેચું છું, 133 આઈટમ છે. તો કે તો 94 કરા લખ્યું છે? કાં તો 133 ના નામ લખા, 94 કાઢી નાખ. પેલો કે બેન શું કરું? 94 કાઢ. પેલો કે ઓકે 94 ભૂસી નાખ્યું, વધ્યું શું? મળશે. હવે આમાં શું કાપશો તમે? મળશે લખીને બેઠો તો 10:30 એક ત્રીજો આવે કે મળશે, એ બોર્ડ મારી તમે કે. પેલો કે ભાઈ ફરસાણની દુકાન રાતે કેટલા વાગે ખુલ્લી રાખે છે? પેલો કે પણ ફરસાને તું બોર્ડ કેમ મારે? પેલા એ બોર્ડ કાઢી નાખ્યું સાહેબ. બોર્ડ કાઢીને ઘરે જઈને હુઈ ગયો. 10:30 હું પહોંચ્યો, દુકાન બંધ. મેં કીધું ભાઈ શું થયું, કેમ દુકાન બંધ કરી? ફોન કરે, મને કે યાર બોર્ડ હું મારું ખબર જ નહીં પડતી. મેં તું બોર્ડ માર. મને કે શું લખું? મેં તો લખ અહીંયા તાજું 94 મળશે. પછી જેટલી સ્પીડે બોર્ડ કાઢ્યું હતું ને એનાથી ડબલ સ્પીડે મને ઘરમાંથી કાઢ્યો. બહુ મજા પડે. એટલે અમુક વાર છે ને દોઢડા પણ ન કરવામાં જેટલો આનંદ છે ને એટલો આનંદ સાહેબ બીજે ક્યાંય નથી. જીવનની અંદર દોઢડાયા ન થાવ ને એમાં બહુ આનંદ છે સાહેબ. ને મને તો આ વાતના દાખલા મળ્યા છે સાહેબ. અનુભવ હોય ને આમાં, અનુભવ એટલે કેવા અનુભવ? આ લગ્નના જે કર્યા બધા અનુભવ ના હોય, પણ એ ઘરમાં દાખલા તો જોતા હોઈએ ને. ઘરનું જોઈને નાના બાળક સ્વરૂપે તમને બધું કહી દઉં એવું થાય ને, એટલે જ મૂછો કાઢીને આવ્યો છું. બાળ સ્વરૂપ ગણાઈ જવું ને અત્યારે. એવું લાગે ને તમને? મૂછો ના, તમે એમ તો બાબલો છે બોલે સમજી લેવાનું એમ. બાકી મૂછો રાખી હોત થોડી તમને એમ લાગે કે ભાઈ શું બોલે છે, પપ્પાની પોલો કેમ ખોલે છે. બાકી આ પપ્પાની વાત તમને કરું તો બહુ આનંદ આવે. એકવાર મેં મારા બાપુજીને ધીમે રહીને કીધું હતું. મેં કીધું બાપુજી તમને બધું ફેસબુકનો આઈડિયા ખરો? મને કે ત્યાં જ તમારા ફેસબુક ઉપર અકાઉન્ટ બનાવી આપ્યું હતું. મારા બાપુજીનો વચ્ચે બર્થડે હતો ને, મેં ગિફ્ટમાં એમને મોબાઈલ ફોન આપ્યો. એમાં પછી એમને ફેસબુકનો વોટ્સઅપ નાખી આપ્યો. મેં કીધું આ મારી ભૂલ એક કરીએ. મેં કીધું બાપુજીને આપીએ ફેસબુક. એટલે ફેસબુક વોટ્સઅપ આપ્યા ને એટલે પછી બાપુજીએ કીધું તે તો અકાઉન્ટ બનાવી આપ્યું હતું. એટલે મેં કીધું પપ્પા એક તમને ધીમે રહીને એક કન્ફેશન કરવું છે. મેં કીધું એટલે જીવનમાં એક મેં કીધું વાત કરવી છે, ભૂલ કરી છે, આજે કબૂલાત કરવી છે, નિખાલસ મળે. મને કે શું વાત છે? આ તો બહુ સારું કહેવાય. મને કે તું કબૂલાત કર. એમ કીધું પપ્પા તમને ફેક આઈડી વિશે કંઈ આઈડિયા ખરો? ફેક આઈડી? બાપા કે ના આવું આપણી ડિક્શનરીમાં ક્યાંય આવે નહીં હો. એટલે મેં કીધું જુઓ ફેક આઈડી એટલે કેવું પપ્પા? મારા બાપુજીનું હું ફેક આઈડી સમજાવું છું. જોજો આજના જુવાની અમારો સાથ આપજો, મારી હિંમતને તમે દાદ આપજો. જોજો. એટલે મેં કીધું પપ્પા મારું નામ અમિત ખુવા. ધારી લો કે મેં કોઈ છોકરા કે કોઈ છોકરીના નામે ખોટી આઈડી બનાવી હોય ને તો એને મેં કીધું ફેક આઈડી કહેવાય. ભલે નામ એનું, કામ હું કરતો હોઉં પાછળ. એને બાપા કે આ તો આ બધું ઇલીગલ કહેવાય, તો ખોટું કહેવાય. કે એક તો તું કરે છે આ બધું એ ખોટું કહેવાય ને એનાથી મોટું ખોટું એ કહેવાય તું બાપાની હવે કબૂલ કરે છે. કે આવું મને કરે કે છે? મારે તો કહેવું જ નહોતું. તો કીધું હું કરવા? મેં કીધું 3 દિવસથી તમે રિયા ભાભીને રિક્વેસ્ટ મોકલો છો ને, એ હું જ છું. આ તો હજી નહોતો કહેવાનો, કાલે તમે મેસેજ મોકલો ધાબે આવો. એમાં મેં કીધું પોલ ખોલવી પડે મારે. હવે કેવી મજા આવે જીવનની અંદર. ઘણીવાર એમ થઈ જાય ખારું ના બોલ્યા હોત તો સારું હોત. આ રિયા ભાભી જ રહ્યા હોત તો મજા પડે. અમિત કુવા તરીકે છતાં ત્યાં એમાં બાપાની પોલ ખોલી. પણ આ બધી વાતો બનાવટી છે. ઘણા એવા હોય ને દર્શક મિત્રો, બાપુજીનો કોન્ટેક્ટ નંબર ફોન કરે, રિયા ભાભી મજામાં? બાપા ઘેર મને ધોઈ નાખે કે ક્યાં કહે છે બધું. પણ મજા પડે સાહેબ જીવનમાં. જ્યારે માણસ કહું છું ને કે દોઢ ડાયો અત્યારે તો જો કે આ હાસ્યનો સુંદર મજાનો પ્રોગ્રામ અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ, તો મારી સમગ્ર ટીમ માટે હું એક કહું છું કે ખૂબ ખૂબ આભારી છું. કારણ કે બહુ મજા એટલા માટે છે કે આજે નિર્દોષ હાસ્ય એ તમને ક્યાંક ને ક્યાંક મેળવવું બહુ મુશ્કેલ પડી ગયું છે. ઘણા બધા વલ્ગારિટીના અડલ્ટ કોમેડીના ઘણા બધા કાર્યક્રમો વચ્ચે કંઈક આવું નિર્દોષ સપરિવાર સાથે બેસીને માણી શકાય એવા હાસ્યને લગતો કોઈ પ્રયત્ન જે હું વર્ષોથી કરી રહ્યો છું, એમાં અમારા સમગ્ર કલાકારના સમગ્ર ટીમ આજે જોડાઈ છે. બાકી અત્યારે તો એટલા જબરદસ્ત પ્રોગ્રામ ટેલિવિઝન પર આવે છે કે હું ક્યાંય કોઈનું નામ લેવા નથી માંગતો, પણ એવા પ્રોગ્રામ ટેલિવિઝન પર આવે ને સાહેબ, હા તમને એમ બતાવ્યા કે આ પ્રોગ્રામમાં તમને ગુનો કરવા માટે ના પાડે છે કે હા પાડે છે. આખો ગુનો ડિટેલમાં સમજાવ્યો અને છેલ્લે તમને આઈડિયા આવે કે આમાં મારે કરવાનું કે નહીં કરવાનું. કારણ કે આરું ચોર તો છેલ્લે પકડાતો જ નથી. પકડાય છે તરત છૂટી જાય. તારે મારે ગુનો કરવો જોઈએ. આપણને ગુના માટે પ્રેરિત કરે છે કે એનાથી દૂર રાખવાનું કહે છે. આ પ્રોગ્રામો જે આવે છે ને આવા ગુનાને લગતા, જે ક્રાઇમને લગતા, આવા પ્રોગ્રામોની બાળક પર એટલી ગંદી અસર પડી છે. હું તમને બહુ ફની એક્ઝામ્પલ આપું. એક વખત એક છોકરો ધીમે રહીને ઘરમાં આવ્યો. આમ જાણે આમ પોતે જાણે આમ સીઆઈડી કે સીબીઆઈ કે FBI નો ને આમ ઘરમાં આમ તેમ જોયું. બધા રૂમમાં બહાર આવે. બાપા એના છે ને ટીવી જોતા હતા સોફા પર બેસીને. એટલે પપ્પાને આવીને કે પપ્પા છેલ્લા 3 કલાકથી મમ્મી દેખાતી નથી. તેના બાપા કે હા બરાબર. એટલે એમને મમ્મી જીવે છે પછી તમે એમને મારીને પાછળ કબ્રસ્તાનમાં દાટી દીધી.
આ તમને છોડશે નહીં સાહેબ, સાચું કહું છું, હું ફોન કરું CIDમાં. આવું થાય છે સાહેબ. આ હદની મેન્ટાલિટી બાળકોમાં આવી ગઈ છે. આ તમારો છોકરો કાલ આવું પૂછે તેમ સમજતા નહીં કે અમિતભાઈએ શીખવાડ્યું હશે. પણ સાહેબ આટલી મજા થઈ ગઈ છે ને અત્યારે તો ખરેખર ટેલિવિઝન ઉપર એટલા ધાર્મિક દ્રશ્યો આવે ને તમે જુઓ તો હા શાહરૂખભાઈ ને ઇમરાનભાઈ ને બધા કંઈક ને કંઈક કરતા હોય. ઇમરાનભાઈ મલ્લિકાબેનનું પિક્ચર ચાલતું હોય ને બાપુજી જોતા હોય ને બાજુમાં ધીમે રહીને છોકરો આવીને બેસી જાય. બાપાને ખબર ના હોય કે બાબલો બાજુમાં બેઠો છે. અચાનક ઇમરાનભાઈ ને મલ્લિકાબેન ઉપર પ્રેમ ઉભરાય. એટલે આપણે આમાં કરવું શું? એટલે ધાર્મિક પ્રકારના દ્રશ્યો શરૂ થાય ને, હવે સમજો ને તમે, એ પ્રકારના દ્રશ્યો શરૂ થાય એટલે બાપુજી બાળકની સામે જોવે, બાળક બાપુજીની સામે જોવે. બેમાંથી ઊભું કોકને થવું પડશે. કાં બાપુજી બહાર જશે ને કાં બાબલો બહાર જશે. બાબલામાં સમજણો તો પહેલેથી જતો રહ્યો હતો. બાપુજીને જવાનો વારો આવ્યો એટલે હવે પેલું છે ને કે જાને બેટા પાણી લઈ જાય ને, આવું પહેલાના બાપુજી કરતા કે બેટા પાણી લઈ જાય ને મારા માટે. એટલે પાણી લઈને આવે એટલી વારમાં સીન જતો રહ્યો હોય. પણ હવે તો આજના છોકરા છે, પાણી લઈ જાય ને મારે નહીં જવું, તમારે પીવો જાતે લઈ આવો. છોકરા આમાં થાય એવા છે અત્યારે તો. એટલે બાપુજી હવે એક નવો રસ્તો શોધ્યો છે, મોડર્ન ફાધર. આજના બાપુજી એ શું કરે, ધીમે રહીને પોતાના મોબાઈલ ફોનને લઈને આમ ડાબી બાજુ જોઈ લે. છોકરો ધારો જમણી બાજુ બેઠો છે ને તો એ થોડીક વાર માટે આમ ડાબી બાજુ જોઈ લે અને આમ મોબાઈલ મચેડતા હોય. છોકરાને એમ કે બાપા મોબાઈલમાં વ્યસ્ત છે. ધીમે રહીને અવાજો ઉપરથી ખ્યાલ આવે ને કે સીન પૂરો થઈ ગયો એટલે બાપુજી પાછા ટીવીમાં જોવે. એટલે થયું એવું કે એક વખત આવી રીતે બાપુજીને બાબલો બેઠો હતો અને અચાનક શાહરૂખભાઈને કાજોલબેન ઉપર પ્રેમ ઉભરાયો. તો આમ ધાર્મિક પ્રકારનું દ્રશ્ય શરૂ થયું તો બાપુજી ધીમે રહીને ડાબી બાજુ જોઈ લીધું. લગભગ 8 મિનિટ થઈ ને એટલે બાબલાએ ધીમે રહીને બાપાના ખભે આમ ટપલી મારી, પપ્પા વાંધો નહીં કે હવે જુઓ સીન ગયો કે એ પૂરું થઈ ગયું કે હવે વાંધો નહીં આવે, હવે તો નાનું મોટું જ છે કે. એટલે બાબલાને ખબર છે કે બાપાએ ડાબી બાજુ કેમ જોયું શું. આ આઈડિયા એને આવી ગયો છે. આટલી મોડર્ન પેઢી આવી ગઈ છે સાહેબ. પણ આને આપણે આપણી કટુ સત્યતા કહીએ કે આને આજના જમાનાની આપણે અર્બનનેસ કહીએ, મોડર્નિટી કહીએ, અને શું કહેવું એ મારે તમારે નક્કી કરવાનું છે. પણ અત્યારે ફરી એક વખત મારી જાત પર આવું છું અને બહુ દેશી અને સાદી ઓબ્ઝર્વેશનની વાતો સંભળાવું છું. ખરેખર કહું ને તો જીવનની અંદર આનંદ મેળવવો હોય ને તમારે, તમને એમ થાય કે આજે મજા લેવી છે તો ના તમારે પિક્ચર જોવાનું, ના નાટક જોવાનું, ના કોમેડી શો જોવાનો, તમારે ઘરની બહાર નીકળવાનું. ઘરની બહાર તમે નીકળો ને 4 જણા તમને એવા મળે ને કે હા આનંદનો તો જાણે ભંડાર થઈ ગયો હોય. દરેક જગ્યાએ સાહેબ આવા 4 જણા મળે. એવા 4 જણા મળે કે જે ગલીના નાકે કાયમ બેઠા જ હોય, એનું કાંઈ કામ હોય જ નહીં. તમે જેવા બહાર નીકળો, અરે અમિતભાઈ બેસો એમ કરીને પછી તમને સલાહ આપવાની ચાલુ કરશે. નરેન્દ્રભાઈએ 1000ની નોટ કેન્સલ કેમ કરી એના સચોટ કારણો એની પાસે હશે. મેં કીધું ભાઈ તમે શું કરો? કાંઈ નહીં, હાફડી કે સાયકલ પંચરની દુકાન છે કે. તો તું રહેવા દે ને, પણ તારે ને 500 1000ને ક્યાં લેવા દેવા? છેલ્લે 1000ની નોટ ક્યારે જોઈતી? તો કે છેલ્લે મારા લગ્નમાં આવી હતી કે. તારા લગ્નમાં મેં કીધું કોણે 1000ની નોટ આપી હશે? મને એવો કે એમની 950 પાછા આપ્યા હતા ને, 51નો ચાંદલો હતો કે. આટલી ગણતરીવાળા માણસો હોય ને, આવા તમને ઢગલો માણસ સાહેબ તમને તમારી ગલીની બહાર મળી જાય અને આ આનંદ આવે સાહેબ. પણ મને કેવા અનુભવો થાય છે, હું માત્ર ને માત્ર મારી વાતો તમને કરું. મારા એક મિત્ર છે, ઘણી વાર તમને હું સમજાવું તો નામ એવા અઘરા હોય ને. મારું નામ અમિત છે. અમિત નામ બહુ સિમ્પલ. અમિતનો હું તમને મતલબ કહું તો મિત એટલે સીમા, બાઉન્ડેશન, લિમિટ. અમિત એટલે જેની કોઈ સીમા નથી. અનહદ એટલે અમિત, જોકે હું બહુ લિમિટમાં જ છું. અનહદ પણ ફાટ્યો ખૂટ્યો નથી, શી ખબર કેમ એમ. એટલે મારા નામથી મારું શરીર વિપરીત છે. અમિત ભલે આમ સીમા બહાર હોય પણ હું હજી હદમાં જ છું. એટલે અમિત નામ બહુ સારું છે મને. જોકે મારા ફોઈબાન, મારા બાપુજી અને બાએ બહુ સારું નામ આપ્યું છે કે અમિત, આ ગમ્યું. પણ ઘણાના નામ એવા હોય ને કે આપણને એમ થઈ જાય કે આનું નામ વિચારતા પહેલાં એના મા બાપે વિચાર નહીં કર્યો કે આનું નામ આવું પડાય કે ના પડાય. એવા નામ સાહેબ અઘરા હોય ને. નામ એનું હસમુખભાઈ હોય, આખી જિંદગી આપણે એની જોડે રહીએ, છેક સુધી હસતા ના જોયો હોય. હસમુખભાઈ નામ લઈને ગુજરી જાય પણ હસતા એને મેં ના જોયો. 33 વર્ષથી ઓળખતા હોય સાહેબ આપણે. હસતા ના જોઈએ સાહેબ. આહા, નામ શું? મારું નામ ગાંડાલાલ. શું કરો? હું 5 ગામનો સરપંચ. વાહ, તમારું નામ ડાયાલાલ. ક્યાંથી આવ્યા? કાલે હોસ્પિટલમાં છૂટ્યો કે. વાળ ખેંચતો તો આખી જિંદગી કે. આ નામ ડાયાલાલ હોય. એટલા બધા મજાના નામ હોય પણ કોઈનું નામ હોય તો ક્યાંય ખોટું લગાડતા નહીં. તમને એમ લાગવું જોઈએ કે આપણું નામ ટીવી પર આવે. બાકી અમિતભાઈ બોલ્યા બાકી નામ એવા હોય. એક ભાઈનું નામ બીજું કંઈ નહીં ને, એક જ નામ, ઠન પાલ. THANPAAL, ઠન પાલ. હવે આવું નામ લઈને ભાઈએ પોતાની જિંદગીના 24 વર્ષ કાઢ્યા. કઈ રીતે કાઢ્યા હું વિચારું છું. પછી એવું થયું કે બધા એને સજેશન આપ્યું, જો ભાઈ ઠન પાલથી જિંદગી ચાલી, મા બાપે વાંધો ન ઉઠાયો, પરિવારવાળાએ વાંધો ન ઉઠાયો, મિત્રોએ અમે તને ચલાવી લીધું અને તમે ટીટીપી કરતા હતા, તારું નામ ટૂંકું કરીને અમે જિંદગી કાઢી. પણ તું લગ્ન કરીશ ને ત્યાં એમ કહીશ, બાયોડેટામાં લખશે કે નેમ ઠન પાલ પટેલ, તને કોઈ કન્યા આપશે નહીં. એના કરતાં વહેલી તકે તું નામ બદલી નાખ એમ. પેલો કે ના ભાઈડો નામ ના બદલે, કે મૂછો કાઢે પણ નામ તો ના જ બદલે. ભાઈ અડી ગયો હતો. એટલે એક કન્યા એને મળી ગઈ. કન્યાની સાથે લગ્ન થયા. કન્યાને ખબર હતી કે આનું નામ ઠન પાલ છે. એટલે કન્યાએ શું કર્યું? લગ્ન કરી લીધા. લગ્નના 2 દિવસ પછી એને કીધું કે જુઓ, મેં તમારી સાથે લગ્ન કર્યા પણ હવે તમે આ નામ બદલી નાખો તો સારું કે.
કારણ કે મારી બધી સહેલીઓ મારી મજાક ઉડાવે છે કે તમારા હસબન્ડનું નામ, મારે શું કહેવું, મારું નામ ગાયત્રીબેન ઠનઠનપાલ પટેલ, કેવું લાગે કે એના કરતાં તમે નામ બદલી નાખો કે. એટલે કે એક કામ કરો, આપણે નામ બદલી નાખીએ, પણ એક શરત એ કે તો કે શું, તો કે તમે એક કામ કરો, 2-4 મહિના માટે પિયર જતા રહો, હું કંટાળી ગયો, તમે 4 મહિના પિયર રહીને આવો, હું 4 મહિના શાંતિથી જીવું, પછી નામ બદલી નાખીશ. શેઠાણી કે કાંઈ વાંધો નહીં. શેઠાણી પિયર જવા નીકળ્યા. શેઠાણી પિયર જવા નીકળ્યા એટલે બહાર નીકળ્યા એટલે સૌથી પહેલાં એમને એક ભિખારી જોવા મળ્યો, ભિક્ષા માંગતો હતો. એટલે ભિક્ષુકને શેઠાણીએ પૂછ્યું કે તમે ભિક્ષા માંગો છો, આ તમારું નામ શું? તો કે મારું નામ ધનપાલ. એટલે કે તારું નામ ધનપાલ છે ને તારા નસીબમાં ભીખ? તો કે બેન નામ હોવાથી કંઈ કિસ્મત નથી બદલાવાની, નામ ગમે હોય, ભીખ માંગવા મારું કામ છે. બેન કે કાંઈ વાંધો નહીં. આગળ ગયા, એક બેન છાણા વીણતી હતી, વાસીદું વીણતી હતી, એને પૂછ્યું કે બેન તારું નામ? તો કે મારું નામ લક્ષ્મી. તો કે બેન નામ લક્ષ્મી તારા કામ આવા? તો કે પણ મારું નામ ગમે તે હોય, મારી પરિસ્થિતિ એવી છે કે મારે વાસીદું કરવું પડે છે, છાણા વીણવા પડે છે. આગળ ગયા, એક ભાઈ ગુજરી ગયા હતા, એમને પૂછ્યું કોણ ગયું? તો કે અમરતલાલ. ઓહો, અમરતલાલ થઈને ગયા? તો કે નામ ગમે એ રાખો, જે જવાના છે તો 70-80 જવાના જ છે કે. એટલે ત્યાંથી શેઠાણીએ યુટર્ન માર્યો, સીધા આયા ઠનઠનપાલના ઘેર આવીને જોયું ઠનઠનપાલ રોટલીનો લોટ બાંધતા હતા. એને હાંજનો મેળ તો કરવાનો ને. આ ભાઈ લોટ બાંધતા હતા એટલે ધીમે રહીને શેઠાણીને પૂછ્યું કે કેમ શેઠાણી પાછા આયા? એટલે શેઠાણીએ ધીમે રહીને એક શાયરીમાં જવાબ આપ્યો કે છાણા વીણતી મેં તો લક્ષ્મી રે દીઠી અને ભીખન તો ધનપાલ. કે છાણા વીણતી મેં તો લક્ષ્મી રે દીઠી અને ભીખન તો ધનપાલ, મરેલો એવો મેં તો અમૃત દીઠો, એના કરતા ઠીક છે મારો ઠનઠનપાલ. આનંદ છે કે પણ નામ હારા રાખો ને એમાં આનંદ છે. ઘણી વખત એવા નામ આવી જાય ને કે જિંદગીભર આપણને એમ થઈ જાય કે આ નામ સાથે જિંદગી કેમ નીકળે. પણ નામમાં મહત્વ નથી, કામનું મહત્વ છે સાહેબ. મારું ને તમારું નામ કદાચ આડું અવડું હશે તો ચાલશે, પણ મારું ને તમારું કામ જો આડું અવડું હશે તો બિલકુલ નહીં ચાલે. આવા જ એક મિત્રનું નામ તમને કહું તો હું અરવિંદભાઈ નામથી ઘણી વખત બહુ ટેન્શનમાં આવી જાઉં. મને કોઈ કહે ને કે અરવિંદભાઈ મારું નામ, મને ટેન્શનમાં આવી જાઉં. એટલે એક મિત્ર છે મારી પાસે મળ્યા, મને કે તમારું નામ? મેં કીધું અમિત ખુવા. આપનું અરવિંદભાઈ? હું થોડો આમ હટી ગયો. મને કે કેમ અરવિંદભાઈ કીધું તમામ પાછળ? મેં કીધું અરવિંદભાઈ નામ સાથે મારે બહુ જબરદસ્ત લેવા દેવા છે ભૂતકાળના. મને કે શું થયું તું? ઘટના સંભળાવો. મેં તો તમને આખી ઘટના સંભળાવું, બેસો. મેં કીધું બેઠા. પછી મેં એમને આખી વાત સંભળાઈ કે અરવિંદભાઈ નામથી હું ટેન્શનમાં કેમ આવી જાઉં છું. મેં કીધું જો મારા એક પહેલા મિત્ર હતા, એમનું નામ અરવિંદભાઈ હતું. હવે અરવિંદભાઈનું કામકાજ એવું હતું કે ઇવેન્ટનું કામ કરતા હતા, મને મહિનાના 2-5 કાર્યક્રમોમાં લઈ જતા હતા. એટલે એક દિવસ એમનો મને ફોન આવ્યો કે અમિતભાઈ. મેં કીધું હાજી. તો કે આપણે એક હાસ્યનો કાર્યક્રમ છે ને તમારે આવવાનું છે. મેં કીધું આવી જઈશું. કઈ તારીખ? મને કે 31 જુલાઈ. મેં કીધું સરસ. એટલે મેં કીધું આપણે એડ્રેસ ક્યાં? મને કે કામ કરો 30મી જુલાઈએ તમે મારા ઘેર આવો, આપણે ચા પાણી પીતા પીતા એડ્રેસની ચર્ચા કરીએ. મેં કીધું ચોક્કસ. હવે 30મી જુલાઈ આવીને એટલે હું અરવિંદભાઈના ઘેર પહોંચ્યો. એટલે મેં કીધું અરવિંદભાઈનું ઘર ક્યાં છે આપણને ખબર તો હોવી જોઈએ ને. મેં ઘેરથી નીકળતા પહેલાં ફોન કર્યો. મેં કીધું અરવિંદભાઈ આપણા સંબંધ 3 વર્ષ જૂના, પણ આ તમારું ઘર આપણે ક્યારે જોયું નથી. મને કે જો અમિતભાઈ આપણું ઘર બહુ સિમ્પલ. કયું? મને કે સામેની સોસાયટી ખરી? મેં તો ખરી. મને કે સોસાયટીના ગલીના નાકે આવીને તમે કોઈ ટાબરિયાને પૂછો અરવિંદભાઈનું ઘર ક્યાં, તમને ઘેર સુધી મૂકી જશે. મેં કીધું મને ખબર નહીં તમે આટલા મોટા નંગસો સાહેબ, આપણે પહોંચી જઈશું. 30મી જુલાઈના 11:30 વાગે નહીં ધોઈને તૈયાર થઈને નવા કપડાં પહેરીને આપણે સોસાયટી નાકે પહોંચ્યા. હવે આપણને પેલી વાત યાદ આવી ગઈ હતી કે ટાબરિયાને પૂછો બચ્ચા જાનતા હે. મેં કીધું अपन બચ્ચે કોઈ પૂછતા હે. એટલે 4-5 ટાબરિયા ત્યાં લખોટી રમતા હતા, એમાં મેં ધીમે રહીને ડાળ પાડી. મેં કીધું અરવિંદભાઈ ઇવેન્ટ વાળા, મેં એક જણા મેચ જોયું છે. મેં કીધું પણ આટલો ઉત્સાહમાં કેમ આવી ગયો? મેં કીધું મેં જોયું છે, લઈ જાઉં. એટલે મેં કીધું લઈ જા, પણ એક કામ કર, પહેલાં તું મને અહીંથી રસ્તો બતાય. તારી વાત પર મને ભરોસો પડશે તો તને જોડે લઈ જાય. મને બોલ તો બતાવજો અરવિંદભાઈને. મેં કીધું ઇવેન્ટ વાળા બધા જો અહીંથી પહેલાં આમ સીધા જવાનું, આ સીધા કહેવાય. મેં કીધું માની લીધું, આ સીધા. પછી તમે આમ સીધા જશો ને પછી ત્યાંથી આમ ડાબી બાજુ વળજો. મેં કીધું આને જમણો હાથ, આ ડાબી બાજુ. ત્યાં આગળ જશો ને એટલે 4 રસ્તા આવશે. આ 4 રસ્તા આગળ જશો ને ત્યાં એક મોટું સર્કલ આવશે, મોટું સર્કલ. એ સર્કલમાં રહે છે, જા. કૂતરું ભગાડતું હોય ને, જા. મેં કીધું આ હારું જેટલું ગુજરાતી મને આવડતું હતું જિંદગીનું બધું ભૂલી ગયો આમાં. મેં કીધું એક કામ કર, મેં તું લખોટી રમે નવરો જ બેઠો છે ને, તું મારી જોડે આય, અરવિંદભાઈના ઘેર મને મૂકી જા, તને હું 50 રૂપિયાવાળી ચોકલેટ ખવડાવું. બાળકને ચોકલેટ કહીએ એટલે તરત માની જાય. હું 50 રૂપિયાવાળી ચોકલેટ તને આપવાની ગેરંટી. મેં કીધું કાંઈ વાંધો નહીં. મેં કીધું આય. 50 વાળી ચોકલેટ દુકાનેથી લીધી અને હાથમાં પકડી. મેં કીધું ચાલ. એ છોકરો આવ્યો. હવે મારી પરિસ્થિતિ સમજો સાહેબ, 3 કિલોમીટરમાં ફેલાયેલી સોસાયટીની અંદર એને મને 7.5 કિલોમીટર ફેરવ્યો. અમારો જે રૂટ આવ્યો ને આખો ફરવાનો, એ રૂટની અંદર મેં જે જગ્યાને એડ્રેસ પૂછ્યું હતું ને એ જગ્યા રૂટમાં 3 વખત રિપીટ થઈ. ફાઇનલી એક 12 માળની બિલ્ડિંગ હતી, એની અમે મને ઊભો રાખ્યો અને ધીમે રહીને કે આમાં 9મા માળે રહે છે અરવિંદભાઈ. મેં કીધું સારું થયું, ત્યાં મને છેલ્લે ઘર તો બતાવ્યું. મેં કીધું કાંઈ વાંધો નહીં, તું નીકળ. એ જતો હતો. પછી હું આમ ધીમે રહીને જતો હતો ને, મને યાદ આવ્યું કે 9મા માળે ફ્લેટ છે. જુઓ આપણે અમદાવાદી, બહુ વિચાર્યું. મેં કીધું 9મા માળે ફ્લેટની અંદર 8 મકાન હોય. હવે 8 મકાનમાં અરવિંદભાઈ વાળું મકાન કયું એ પાછું પૂછવાનું બધું રહ્યું ને. મેં પેલાને પાછળ એ ટેણી આમાં કે બોલો. મેં કીધું અહીંયા સુધી આવ્યો છે તો ઉપર સુધી આવે ને. ઉપર
ઉપર તો નહીં જાઉં કે. મેં કીધું પણ એમાં આટલો કેમ આમ તેમ થઈ ગયો, ઉપર થોડી અવાય કે. મેં કીધું પણ અવાય નહીં એનું કાંઈ કારણ, લિફ્ટ બંધ છે. મેં કીધું આ 9મા માળે હું કેવી રીતે જાય? તું ચાલતો જઈશ ને સીડી દેખાય જ છે. તો મેં કીધું ધારી લે કે હું ચાલતો જઈશ તો તું ચાલતો, તારે કામ છે એટલે જાય છે, હું શું કા ખાલી ખોટા નાટિયા તોડું. શું કે એની વાતમાં મુદ્દો હતો. એટલે મેં કીધું ભાઈ જો, મેં કીધું બેટા મારે 9મા માળે ઘર શોધવું છે, તારે સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. તું કે આપણા નિયમ માન્ય રાખીએ, તારા નિયમો તારી શરતો માન્ય, પણ મને તું 9મા માળ લઈ જા. મને કે 2 મિનિટ વિચારવાનો ટાઈમ આપો. મેં કીધું આપ્યો. સાઈડમાં ગયો ને 2 મિનિટ આમ કરતો હતો. સી ખબર ખોપડીમાંથી શું કાઢ્યું. 2 મિનિટ પછી આવ્યો. મને કે રેડી? મેં કીધું શું? એક જ નિયમ, ખાલી એટલું કરો આપણે ગયા. મેં કીધું બોલ કયો નિયમ? મને કે આપણને તમારા ખભે બેહાડી દો તો આપણે જઈએ. હા મેં તો લાવ્યો. મેં તો આવો ભેદી વિચાર તમારા માનસ પટેલ ઉપર કઈ રીતે આવ્યો? આ કઈ રીતે વિચાર્યું? મને કે સાચું કહું મારીશ નહીં ને? નહીં મારું. બોલ. મને કે મારે અમદાવાદ કાંકરિયા તળાવ જવું તું કે ઘોડા ઉપર બેસવા માટે. બાપા લઈ નહીં જતા કે. મને એમ થયું કે ઘોડો નહીં તો શું પેલા ગધેડો કે જગ્યાએ બેઠા છો. એટલે મેં કીધું કાંઈ મજબૂરી કા નામ મહાત્મા ગાંધી સાહેબ, બાબલાને બેસાડવો પડે. મારી હાલત જુઓ, 4 વર્ષનો બાળક 12 કિલો એનું વજન, એને હું ખભે બેસાડીને 9 માળા સીડી ચડી રહ્યો. જો સાહેબ એક માળ પર પાછો અખડો ના રહે. એ અમદાવાદી હતો. એક માળ પર એનો કોક મળે ટાબરિયો, શું મજામાં તું આવ્યો નહીં લખોટી રમવા માટે? તારા વગર તો બધું સૂનું સૂનું લાગતું હતું. મેં કીધું ભાઈ તું ચાલ આગળ બીજો એક મળ્યો, કેવું મજામાં આવીને ઉપર બેસતા મજા આવશે. બીજા ખભે એને ઇન્વાઇટ કરે. ડાબા ખભે હું ચોંટ્યો, જમણા ખભે એને ઇન્વાઇટ કરે. અલા મેં કીધું તું ચાલ, અહીં દુખ્યા છે. ફાઇનલી બધું કરતાં કરતાં અમે 9મા માળે પહોંચ્યા. હવે અમદાવાદ એ સૌથી સારું ઓડિયન્સ છે ને અત્યારે જેટલા લોકો પણ મારો આ પ્રોગ્રામ પોતાની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે એ ભારતનું અને વિશ્વનું સૌથી ઇન્ટેલિજન્ટ ઓડિયન્સ છે એવું મને સાબિત કરજો. ઉપર 9મા માળે હું પહોંચ્યો ને સાહેબ, 8 મકાન હતા. એમાંથી 7 મકાનના દરવાજા ખુલ્લા હતા, એક મકાન પર તાળું મારેલું હતું. મને કે અરવિંદભાઈનું ઘર. મેં કીધું આ બંધ છે. મને કે આપણને તો નીચેથી જ ખબર છે. તો મેં કીધું તો ઉપર શું કરવા લાવ્યો? મને કે 1 મિનિટ બગડવાનું નહીં, શાંતિ રાખ. મેં તો બોલ. મને કે જો તે મને શું સવાલ પૂછ્યો હતો કે અરવિંદભાઈનું ઘર ક્યાં છે? આ રહ્યું. બરાબર. તે મને એમ પૂછ્યું હતું કે અરવિંદભાઈ ક્યાં છે? મેં કીધું ના, તો અરવિંદભાઈનું ઘર આ રહ્યું, નિકાળ નાખ્યા. મેં કીધું બેટા તો હવે આટલી મદદ કરી છે તો એટલું બી કે ને કે અરવિંદભાઈ એ ખબર છે કે એમાં તો તું મને ધોઈ નાખીશ કે. મેં કીધું નહીં મારું, બોલ ને. મને કે કહી દઉં ક્યાં છે? બોલ. મને કે પેલા 5મા મળે આપણને પેલા ભાઈ મળ્યા હતા ને જે વાદળી શર્ટ પહેર્યો હતો. મેં કીધું હા. અરવિંદભાઈ તો હતા. મેં કીધું તો 5મા માળે તારે બાફવું જોઈએ. મને કે 1 મિનિટ બોલ નહીં, તારે મને શું પૂછવાનું હતું? અરવિંદભાઈનું ઘર એ આ રહ્યું. તું મને અરવિંદભાઈ કહેતો 5મા માળે તને મૂકી દેતો ને કે. મેં કીધું તને હું છોડીશ નહીં. મેં કીધું તું ભલે 4 વર્ષનો છોકરો રહ્યો, તને હું છોડીશ નહીં. તારી કમ્પ્લેન કરી. તારા બાપાનું નામ શું? તું કોનો છોકરો? મને કે અરવિંદભાઈ નો. આપણે એમના જ છીએ કે. પ્રોગ્રામમાં તને જોઉં ઘણી વાર કે કેવી મજા પડે સાહેબ. જેના ટાબર ત્યારથી અરવિંદભાઈ નામ સાંભળું છું મને 33 ફૂટ દૂર જવાની ઈચ્છા થાય છે. એટલે આપણામાંથી કોઈનું નામ હોય મને કહેતા નહીં મળો ત્યારે મારું નામ અરવિંદભાઈ, હું દૂર ભાગીશ તમારાથી સાહેબ. પણ મજા પડે. જીવનની અંદર આવા ઘણા અનુભવો મને તમને થતા હોય છે. આવા અનુભવોમાંથી સાહેબ ક્યાંક ને કંઈક હું અને તમે જો જાણી લઈએ, કંઈક શીખી લઈએ ને તો જીવનમાં આવા અરવિંદભાઈ આપણને મળતા રહે, એમના બાબલા આપણને હેરાન કરતા રહે. પણ આવી ઘણી બધી ઘટનાઓ છે, એની બહુ નાની નાની ટૂચકારૂપી ઘટનાઓ તમારી સમક્ષ રજૂ કરું. ઘણીવાર કેવું થાય, માણસને તકલીફ હોય એની અંદરથી આનંદ મળે. એવું કહેવાય છે કે જીત પર હસતો રહ્યો અને હાર પર હસતો રહ્યો. કે જીત પર હસતો રહ્યો અને હાર પર હસતો રહ્યો, ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો. કે જીત પર હસતો રહ્યો અને હાર પર હસતો રહ્યો, ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો. અને એ મુસીબત એટલી જિંદા દિલીને દાદ દે, તે ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો. તે ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો. તો ટૂંકમાં અમે હાસ્ય કલાકાર તમારી સમક્ષ આવતા તમામ દુઃખો અમે ખુદ પણ સહન કરતા હોઈએ છીએ, પણ એ દુઃખરૂપી તલવારોની ઉપર હાસ્યરૂપી ધાર મૂકીને અમે જો હસતા હોઈએ તો અમે કલાકારો છીએ. જા કે તમારી પાસે જેટલા પ્રોબ્લેમ આવે છે એટલા અમારી પાસે આવે. અને અમારી પાસે સૌથી મોટો પ્રોબ્લેમ કયો આવે ખબર છે? કોઈ પણ કાર્યક્રમ કોઈ પણ જગ્યાએ અમે કરતા હોઈએ ને એટલે જેવા મંચ ઉપરથી ઉતરીએ ને એટલે સામે બેઠેલા 5000 લોકોમાંથી એક એવો હોય એ આઈને પહેલો એક પ્રશ્ન પૂછે કે પેલા બોલતા થાય તમે જ ને. મેં કીધું આ હું ટાઈ પહેરી હતી એટલો ફરક, ટાઈ કાઢી પણ હું રહેવાનો તો હું જ.
મને કે એમ નહીં, આમ એક સવાલ થાય છે. મેં કીધું તારા મનમાં જે સવાલ થાય છે ને નાના ભાઈ, મેં કીધું મને દરેક વખતે એક વખત મળે જ છે. મેં કીધું ભાઈ શું સવાલ છે? એટલે મને કે ચાલો આટલું બધું તમે લાવો ક્યાંથી? કે આ લોકોને પ્રશ્ન થાય, અમે 4 કલાક 6 કલાક ઘણી વાર બોલીએ એટલે કે આટલું બધું ક્યાંથી લાવો એમ તમને. એટલે અમે એને સમજાવીએ કે જો ભાઈ અમારા ઘરે મેં કીધું અમેરિકાથી લાવેલું કોઈ 35 કરોડનું મશીન નથી કે ઉપરથી કાચો માલ નાખ્યો એટલે નીચેથી જોક્સ બનીને તૈયાર આવે. રોજના 3 કિલો કાઢી લીધા એવું ના હોય. મેં કીધું અમે શું કરીએ, મેં કીધું વડોદરામાં કાર્યક્રમ આપવા જઈએ ને એટલે વડોદરાની અંદર મેં કીધું અમે 2 વાગ્યાનો પ્રોગ્રામ એટલે અમે 12:30 પહોંચી જઈએ. 12:30 પહોંચીને પછી ઓડિયન્સમાં કંઈક ને કંઈક અખતરા કરતા હોઈએ. મેં કીધું એટલે ત્યાંથી જે ઓબ્ઝર્વેશન કર્યું હોય ને એ બધું પછી બીજા દાડે અમારે સુરતમાં સંભળાઈએ. સુરતમાંથી ઓબ્ઝર્વ કર્યું હોય ત્રીજા દાડે જામનગરમાં સંભળાઈએ. કારણ કે બરોડાના જોક બરોડામાં કહીએ પબ્લિક બહાર ના જવા દે. એટલે ટૂંકમાં અહીંથી ત્યાં કરવું હોય, ઇમ્પોર્ટ એક્સપોર્ટનો અમારો બિઝનેસ એટલે કોમેડી. એટલે આવું એક ટાબરિયું સાહેબ આ શૂટિંગ કરવા આવતો હતો ને ત્યાં મને સ્ટુડિયોની બહાર મળ્યો. એટલે આમ કરતો હતો. એટલે મેં એને પકડ્યો. મેં કીધું બેટા તારી પાસે કંઈક નવું છે? મને ક્યાં મોઢા તરફ ઇશારો કર્યો એટલે સમજી ગયો કે આ જે ચાવે છે એ કંઈક નવી આઈટમ છે. એટલે મેં કીધું બેટા એક કામ કરના, મને તું ચાવે છે એ સમજાય ને શું છે? મને કે ના કહેવાય. મેં કીધું પણ કેને કેમ ના કહેવાય? બોલવાના 100 રૂપિયા રોકડા લઉં છું. મેં કીધું આ પાકો ભારતીય છે. મેં કીધું ભારતના મને કીધું આ નામ રોશન કરશે ભારતનું. મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણને એમ કે ટાબરિયું છે સાહેબ, 100 રૂપિયા આપીને વાત જાણી લઈએ, પછી લાફો મારીને 100ની નોટ પાછી લઈ લઈશું. ટાબરિયાને ક્યાં મેળ પડવાનો છે? 100ની નોટ કાઢીને એના હાથમાં મૂકી. મેં કીધું હવે બોલ. મને કે અક્કલની દવા છે. મેં કીધું તારા બાપુજીએ શોધી? અક્કલની દવા કોઈએ શોધી નથી. મને કે આમાં અક્કલ આવે, તું ખાઈને જો કે. મેં કીધું ના હોય. મને કે છે પણ તો મેં એક કામ કર, મને જોવા માટે આપને. તો કે નહીં, જોવાના બીજા 150 રૂપિયા થાય છે. મેં કીધું જોવાના 150? તું ભારતીય તો ખરો, એમાં પાછો ચોક્કસપણે તું ગુજરાતી છે. મેં કીધું એટલે મેં કીધું જોવાના 150 આપી. આપણને એમ કે 100નો જુગાર રમ્યો હોય પેલું કેમ કે આર્યો જુગારી બમણું રમે, એટલે આપણે બીજા 150 આપ્યા. મેં કીધું બેટા હવે જોવા માટે આપને હાથમાં લીધી. જોવાની વાત કરતો તો જોતો તો ચીકણી કલરની લંબચોરસ વસ્તુ હતી એટલે આપણને ચોકલેટ જેવી લાગી. એટલે મેં કીધું આ તો હારા 150 પડી ગયા. હવે આપણે પાકા ગુજરાતી, જુઓ 150 રૂપિયા નાખ્યો એટલે વસૂલ પૂરેપૂરી રીતે કરીએ. આપણે થમ્સઅપની લીમકાની બોટલ લઈએ તો છેલ્લે આમ કરીને એને પૂરી કરીને વસૂલ કરીએ. એ ગુજરાતી આપણે, એટલે આપણે મેં કીધું આ તો વસૂલ કરવા પડે. એટલે મેં કીધું બેટા એક કામ કરું, આ ખાવું? મને કે કેમ તારામાં નથી? મેં કીધું મારામાં ઘણી છે પણ તારી વાતને મેં કીધું મારે ખોટી સાબિત કરવી છે. મને કે ફાઇનલી ખાવાના બીજા 250 આપી દે. એટલે મેં કીધું જોવાના 100, કહેવાના 150, ખાવાના 250, ટોટલ 500. મને કે જૂની નોટ ચાલશે લાય. જૂની નોટનો વેપાર કરતો હતો. આપ્યો મેં તો 500ની નોટ આપીને 500 રૂપિયા લીધા. પછી એણે મને એ ચોકલેટ હાથમાં આપી અને ચીકણી કલરની અક્કલની દવા કહેવીતી વસ્તુ મેં મોંમાં મૂકી. 30 સેકન્ડ સુધી એને ચાવી અને પછી હું જે બરાબરનો બગડ્યો. મેં કીધું ઉલ્લુ બનાવો ઉલ્લુ. મને કે કેમ છું થયું? મેં કીધું આ ચિંગમ છે ચિંગમ. મને કે આવી ગઈ ને અક્કલ? આ ખાધા ભેગી આવી કે નહીં? કે મેં કીધું આવી ખરી. મેં કીધું તું શું કરે છે, કેટલામાં ભણે? મને કે ભણતો છું જ નહીં, તારા જેવા રોજ 3 મળે છે. કે મારા બાપા ડોક્ટર છે, 35,000 કમાય, હું તારા જેવા 3ને ઉધીને 45 કમાવું છું. કે ચાલુ જેના છોકરા 45,000 કમાવતા હોય આવું જો કોઈ શહેર હોય ને સાહેબ, તો એ માત્ર ને માત્ર મારું અમદાવાદ શહેર છે. અમદાવાદ શહેરનો વતની છું સાહેબ, અને મને મારા અમદાવાદી હોવા પર એટલો ગર્વ છે. હું કહું ને કે ક્યાંક તમે આ બહુ સાચી વાત છે સાહેબ, આપણને ખોટું ન જ લાગવું જોઈએ. ગુજરાતની બહાર તમે ક્યાંક ઊભા રહી જાઓ ને તમે એમ કહો કે સાહેબ હું અમિત ખુવા અમદાવાદ શહેરથી આવ્યો છું, એટલે પેલો ઉપરથી નીચે આપણને 3 વાર જોશે. પછી એક આમ આછકલું એવું આમ અઘરું સ્માઇલ આપશે ને આપણને કે અમદાવાદથી એમ, એટલે પછી આમ તેમ જોશે. મને કે બરાબર. પેલી જે કહેવત છે બદામવાળી ખીચડીવાળી બધી આચી. મેં કીધું હાવ ખોટી. અમદાવાદી જેવો ડાયોન ડમનો માણસ કોઈ જ નહીં. અમદાવાદીને ઓળખવો હોય ને તમે 35 ફૂટ દૂરથી ઓળખી જાઓ સાહેબ. હું તમને બહુ સાચી વાત કરું. તમારે અમદાવાદીને ઓળખવો હોય તો તમે નજીકના રેલવે સ્ટેશન પહોંચી જાઓ. ચાલુ ગાડી હોય ને હજી ગાડી ઊભી ના રહી હોય, ચાલુ ગાડીમાં ઉતરી જાય ને તો એ મુંબઈ વાળો, ગાડી છે ધીમી પણ પછી ઉતરે ને તો એ સુરત વાળો, ગાડી ઊભી રહી જાય એકદમ બરાબર ઊભી રહી જાય ને પછી ઉતરે ને તો એ વડોદરા વાળા. અને ગાડી ઊભી રહી જાય 2 મિનિટ થાય, આખા ડબ્બામાં બધા માળિયા ચેક કરે, કોકનું કંઈક રહેતું નથી ને, રહેતું એટલે લઈ જઈએ, પછી ઉતરે નહીં અમારો અમદાવાદી સાહેબ. આટલો અઘરો માણસ. એટલે અમારી શું સેવાભાવી ભાવના કે કાંઈક રહેતું હોય તો એને પહોંચતું કરીએ. એમ તમે ખોટું ના વિચારો અમારા વિશે એમ.
પણ અમદાવાદી સાહેબ એટલા અઘરા. એટલે અમદાવાદી વિશે મારી પોતાની શબ્દોમાં કાલી ગયેલી ભાષામાં એક નાનકડી કવિતા મેં લખી છે કે અમદાવાદી કોને કહેવાય. કવિતાના અંતમાં આવશે કે એ છે અમદાવાદી. દરેક પંક્તિ પછી આવશે. એટલે ઘરે બેઠા બેઠા તમારે એમ નહીં સમજવાનું, ઇયરફોન નાખીને તમે મોબાઈલમાં કે લેપટોપમાં જોતા હો તો એ છે અમદાવાદી બોલશો તો બાજુમાં બે જણાને એમ થશે કે છીક કેમ ખાધી, પણ બોલી નાખવાનું. ઘરે બેઠા પણ એટલો જ આનંદ લેજો જેટલો અમારે અત્યારે સ્ટુડિયોની અંદર અમારી ટીમ આનંદ લઈ રહી છે. દરેક પંક્તિના છેલ્લે આવશે એ છે અમદાવાદી. અમદાવાદી કોને કહેવાય? એક એક વાક્યની અંદર, એક એક પંક્તિની અંદર સાર્થકતા બતાવું તમને કે એક અડધીમાં બે પીવે ને એમાં રાજી થાય, એ છે અમદાવાદી. સાહેબ એક અડધી ચામાં 3 ટુકડા થાય ને આ ઘણી તમે જ શોધ્યું છે, ભારતમાં બીજા કોઈને ના મળે. કે એક અડધીમાં બે પીવે અને એમાં રાજી થાય, એ છે અમદાવાદી. અને એ 5 આના પૈસા દેવા જપ્પા જપ્પી થાય, એ છે રેવા દો મગનભાઈ, હું દઉં છું. બળનો દીકરો ખિસ્સામાંથી હાથ ના કાઢે ત્યાં સુધી મગનભાઈ પૈસા ચૂકવી ના દો. પછી ધીમે રહીને હાથ કાઢે, મગનભાઈ તમે દીધા, બાકી આવતી વખતે હું દઈ દઈશ. એક અડધીમાં બે પીવે અને એમાં રાજી થાય, એ છે અમદાવાદી. ને એ 5 આના પૈસા દેવા જપ્પા જપ્પી થાય, એ છે અમદાવાદી. કે વાતો જેની 100 કરોડથી નીચે ના સંભળાય, એ છે અમદાવાદી. આપણે ફેક્ટરી કરી 300 કરોડની. તારા બાપાએ કોઈ 300 રૂપિયા ભેગા જોયા છે મને એમ થાય. કે એક અડધીમાં બે પીવે ને એમાં રાજી થાય, એ છે અમદાવાદી. ને એ 5 આના પૈસા દેવા જપ્પા જપ્પી થાય, એ છે અમદાવાદી. વાતો જેની 100 કરોડથી નીચે ના સંભળાય, એ છે અમદાવાદી. ને એ બંદાની ગલ્લા ઉપર ઉધારી પકડાય, એ છે અમદાવાદી. અમારી એક ભાષા છે કે બોસ બકાને બેલા સુલા બોલતો જે દેખાય, એ છે અમદાવાદી. કે બોસ બકા ને બેલા સુલા બોલતો જે દેખાય, એ છે અમદાવાદી. અને સમજ્યા હવે જેના માટે તકલીફનો ઉપાય, એ છે અમદાવાદી. અમારે ત્યાં કોઈ પણ તકલીફ આવે ને એટલે અમે એક જ જવાબ આપીએ, સમજ્યા આવે. કે મારા ધંધામાં નુકસાન ગયું, સમજ્યા આવે. મારો બાબો 12માં ફેલ થયો, કે સમજ્યા આવે. પેલો કે મારા બાપુજી ગુજરી ગયા, કે સમજ્યા આવે. હું સમજ્યા આવે. બાપા ઉકલી ગયા, સમજ્યા આવે. પણ અમારું નેચરલ રિએક્શન છે, સમજ્યા આવે. એમ જિંદગીમાં આનંદ લેવાનો છે. કે બોસ બકા ને બેલા સુલા બોલતો જે દેખાય, એ છે અમદાવાદી. સમજ્યા આવે જેના માટે તકલીફનો ઉપાય, એ છે અમદાવાદી. કે ખમણ ગાંઠિયા ભજીયા ખાતર કજિયા કરતો જાય, એ છે અમદાવાદી. કે ખમણ ગાંઠિયા ભજીયા ખાતર કજિયા કરતો જાય, એ છે અમદાવાદી. ને ચા માટે તો આખું રામાયણ ભજવાય, એ છે અમદાવાદી. સાઈડ બતાવે ડાબા પગથી, જમણા પગથી નહીં, ડાબા પગથી જમણે વળી જાય, એ છે અમદાવાદી. અમારે ત્યાં હાથથી સાઈડ બતાવવાનો રિવાજ છે જ નહીં. હા, કે સાઈડ બતાવે ડાબા પગથી જમણે વળી જાય, એ છે અમદાવાદી. હોર્ન વગાડી ગામ જગાડે, કટ્ટો મારી જાય, એ છે અમદાવાદી. અહેમદ શાહનું નગર અનેરું હર કોઈ અહીં હરખાય, એ છે અમદાવાદી. સલાહ જ્યાંનો મેન છે ધંધો, દીધે રાખે ભાઈ, એ છે અમદાવાદી. અમારે ત્યાં શું ડોક્ટર હોય, એન્જિનિયર હોય, કલાકાર હોય, વકીલ હોય, બધું સાઈડમાં. અમારો મેન ધંધો સલાહ આપવાનો. અમારી કાયમ અમારી અમદાવાદીની આદત, અમને ક્યાંક સલાહ આપવા દિવસમાં 2 જણા તો જોઈએ સલાહ આપી શકીએ એવા. અમે કાયમ કહીએ જો તમે મારું માનો તો. પેલો કે તારું તારા ઘરના નથી માનતા, હું શું કરવા માનું, મને એમ સમજાય કે આ થાય ને. ખરેખર સાહેબ એમ આપણે એક કામ કરો, ક્રિકેટમાંથી ધોનીને બદલો. મેં કીધું એક કામ કર, તારા ઘરનું પ્લાસ્ટર બદલ, કડીની અંદર પેલા તેલ પૂર, કીચુડ અવાજ આવે. મેં કીધું એમ થાય. અહેમદ શાહનું નગર અનેરું હર કોઈ અહીં હરખાય, એ છે અમદાવાદી. સલાહ જ્યાંનો મેન છે ધંધો, દીધે રાખે ભાઈ, એ છે અમદાવાદી. આવું મારું નગર કે જ્યાંના લોકો છે વખણાય, એ છે અમદાવાદી. ને તોય કોઈની મદદમાં સૌથી પહેલો જે દેખાય, સાહેબ એ છે અમદાવાદી. કે તોય કોઈની મદદમાં સૌથી પહેલો જે દેખાય, એ છે અમદાવાદી. નાની નાની વાતોનો એને આનંદ બહુ વર્તાય, એ છે અમદાવાદી. અને જેને માટે જીવન એટલે મસ્તીનો પર્યાય, એ છે અમદાવાદી. એટલે અમદાવાદી વિશે આવું સારું સારું બોલું ને તો તમારા બધાની થોડીક માન્યતાઓ બદલાય. બાકી અમે અમદાવાદી ગમે એવા હોઈએ એવું તમે માનો. બાકી અમે શું અમદાવાદીને હું તમને કહું, બીજી 2 વ્યાખ્યા તમને આપું ને. વ્યાખ્યા એટલે એક જ શબ્દમાં વ્યાખ્યા આપી દઉં. અમદાવાદી એટલે એક તો જુગાડ કરી લઈએ, જુગાડ હિન્દીમાં જેને કહેવાય, ઇંગ્લિશમાં સેટલમેન્ટ કહેવાય. અમે ગમે ત્યાંથી રસ્તો કરીએ, જીવનમાં ક્યાંય પણ ફસાવાનો. વડોદરા, સુરત, રાજકોટ કે ભારતના કોઈ પણ શહેરની અંદર કે વિશ્વના કોઈ પણ દેશની અંદર અત્યારે તમે મારો આ પ્રોગ્રામ જોઈ રહ્યા છો ને તમે ક્યાંક કંઈક અટવાઓ, તમારી આર્થિક પરિસ્થિતિ હોય, સામાજિક કંઈ પણ જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં અટવાનો તમારો એકાદ મિત્ર જો અમદાવાદી હોય, એને એક ફોન કરી જોજો, બાપુ અહીં અટક્યા છીએ. એ જુઓ તમને કેવો રસ્તો આપે છે. તમને એમ થાય ચાલુ મારા 33 વર્ષ પાણીમાં ગયા. હારું, આટલું સહેલું સમજાઈ દીધું મને. આટલું અમારી કોઠા સૂચ છે સાહેબ. અમદાવાદી એકવાર અમારો એક લંડન પહોંચી ગયો.
હવે લંડન અમારા જેવો એક અમદાવાદી પહોંચી ગયો એટલે હિથ્રો એરપોર્ટ ઉપર શાંતિથી ઊભો હતો. ઊભો આમ જોતો હતો 33 મિનિટ. એટલે મારી ત્યાં નજર પડી. મેં કીધું આ લંડનમાં આ રીતે કોઈક જોતું હોય ને એટલે મેં કીધું આપણો જ નીકળશે. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું ભલા મને શું જોવે છે? મને કીધું ઓલું મશીન જબરું છે મને. મેં કીધું જોઈ નાખીએ. એટલે હું મશીન પાસે ગયો. જોયું તો સાહેબ મશીન હતું. મશીનનું કામકાજ એવું હતું કે મશીન બૂટ પોલિશ કરી આપે. તમારો જમણો પગ તમે મશીનમાં નાખો ને એટલે ફરફટ કરીને અવાજ આવે ને બૂટ પોલિશ થઈને બહાર આવી જાય. પછી તમારો ડાબો પગ મશીનમાં નાખવાનો, અવાજ આવે ફરફટ, પણ પગ બહાર ન આવે, પગ અંદર પકડાઈ જાય. પછી તમારે ત્યાંની કરન્સી નાખવી પડે, સેન્ટ, 50 સેન્ટ 70 સેન્ટ એનો ફિક્સ અમાઉન્ટ હોય. 50 સેન્ટનો સિક્કો નાખો ને પછી તમારો ડાબો પગ છોડે. ત્યાં સુધી પગ ન છોડે. પણ ટૂંકમાં 50 સેન્ટમાં તમારા 2 બૂટ પોલિશ થઈ ગયા. આપણો એક અમદાવાદી આમ જોતો હતો. મને કે મફતમાં બૂટ પોલિશ કરવા જ બોલ. મેં કીધું સારું આ જબરું. આ જોક છે ને માત્ર અમદાવાદની બહારના લોકોને સમજાશે, કારણ કે અમદાવાદીઓને અત્યારે ખબર પડી ગઈ હશે કે શું કરવાનું. એને વિચારી લીધું હશે. આ 100% કહું, જેટલા અમદાવાદી અત્યારે પ્રોગ્રામ જોવે છે ને વિચારી લીધું આપણે આવી રીતે કરીએ થઈ જાય. આ તમારા મગજમાં આવ્યું, બરોડા સુરતવાળા નહીં આવ્યું હોય, એમને સાંભળવા દો આ જોક. એટલે પેલાએ શું કર્યું, ધીરે રહીને ટર્મિનલ 1 ઉપર મશીન 1માં જમણો પગ નાખ્યો, ફરફટ બૂટ પોલિશ થઈ ગયો. પછી મેં તો હવે ડાબો નાખ, મને કે અહીં થોડી નાખાય કે. એ ટર્મિનલ 2 પર ગયો, મશીન 2માં જઈને ત્યાં ડાબો પગ નાખ્યો, ફરફટ થઈને આવી ગયો. અમદાવાદની ફ્લાઇટ પકડીને સીધો અમદાવાદ, રાયપુર આવીને ઘેર આવીને હોઈ ગયો. હવે વાંધો ક્યાં થયો ખબર? જોક અહીંયા પૂરો થઈ થતો, શરૂ હવે થાય છે જોક. તો વાંધો ક્યાં પડ્યો? એના પછી એન્ડ્રુ જોન્સન નામનો કોઈ ગોરો હતો. એણે જઈને ટર્મિનલ વર્ગમાં પહેલો પગ નાખ્યો, ફરરેન પકડાઈ ગયો. એને એમ કે મશીન બગડેલું છે, 50 સેન્ટ નાખ્યા. બીજે ગયો, ત્યાં નહીં ડાબો પગ નાખ્યો, ત્યાં પકડાઈ ગયો. એણે કમ્પ્લેન કરી, ખરા 2 મશીન બગડેલા. એટલે કોકના રૂપિયે કોકની કમ્પ્લેને આપણે આપણા પગ સાફ કરી લઈએ ને આનું નામ સાચો અમદાવાદી સાહેબ. અને અમારે એક લિજેન્ડ હાસ્ય કલાકાર તો સાહેબ ત્યાં સુધી કહે છે કે અમદાવાદની આજથી 200 વર્ષ કે 400 વર્ષ પહેલાંનો જૂનો ઇતિહાસ કદાચ આપણે કાઢીએ ને તો અમદાવાદની સાબરમતી નદીનો જે રેતી છે ને એ રેતી વિદેશોની અંદર મસ્કારો બનાવવા માટે કામ લાગતી હતી. આ સાબરમતીના તટની જે રેતી છે એ રેતી વિદેશમાં એક્સપોર્ટ થતી ને ત્યાંથી એનો મસ્કારો બનતો ને વિદેશના લોકો એને આંખોમાં આંચતા. એટલે બહુ સાચી અને સાદીને એકદમ દેશી ભાષામાં તમને કહું ને તો લોકોની આંખોમાં ધૂળ નાખીને રૂપિયા ઉભા કરે ને તો સાહેબ એ સાચો અમદાવાદી, આ પાકો અમદાવાદી. પણ બહુ મોટી મોટી વાતો નહીં કરું, તમને એમ થાય કે દાઢી મૂછ આયા નથી ના છોકરો કેમ આટલી જ્ઞાનની વાતો કરે છે. પણ હું હવે ધીરે ધીરે મારી જાત ઉપર આવું છું ને મારી લેવલની વાતો સંભળાવું છું. બહુ સાચી વાત કરું તો સાહેબ મારી ઉંમર અત્યારે 21 વર્ષ છે. દરેક પ્રોગ્રામ પછી મને એકાદ માણસ એવો મળે ને પૂછતો હોય છે કે તમારી ઉંમર, એટલે હું કહું કે મારી ઉંમર 21 વર્ષ. એટલે મને બહુ નિશાસો નાખીને કે મને કે બહુ નાની ઉંમરે કલાકાર થઈ ગયા. મેં કીધું મોટા ભાઈ શહીદ નથી થયો અને થઈ નથી ગયો, હજી જીવતો છું. મેં કીધું એમ કલાકાર થઈ ગયાનો શું મતલબ? મેં કીધું પણ આવું કહેવાય સાહેબ. 21 વર્ષની મારી ઉંમર છે ને એટલે આ 20 થી 24ની જે ઉંમર છે ને તમારી એવી હોય ને કે એમાં તમને ઘણા બધા અનુભવો થાય. જુવાની સમજી ગયા, વડીલો તો બહુ પહેલેથી સમજેલા જ છે. અલગ અલગ અનુભવો થાય ને અનુભવમાંથી કેવી મજા આવે. અત્યારે સ્ટુડિયોમાં શું મારા બધા વાલી મિત્રો બધા હાજર નથી, પરિવારજનો નથી હાજર. કેસેટ જ્યારે જોશે ત્યારે જોયું જશે, એના જેવી વાત છે. પણ મજા ક્યાં આવે કે 22, 23, 24 વર્ષની ઉંમર થાય ને એટલે એક એવી ઘટના ઘટાય છે જેની ઉપર મને દિલની અંદર ઘણા પ્રશ્નો છે. મને સામે જે વડીલ મળે ને જ્ઞાની વડીલ એને હું પગ પકડીને પૂછું છું કે સાહેબ મને આના મતલબ સમજાવો. અને ઘણા વડીલોએ જવાબ આપ્યા પણ છે મને. આ પ્રશ્ન એવો છે કે 22-24 વર્ષની ઉંમરે તમારા જીવનમાં એક ઘટના ઘટે. એ છે કે છોકરો હોય તો એ છોકરીને જોવા જાય અથવા છોકરી હોય તો એ છોકરાને જોવા જાય. એટલે કન્યા કે મૂર્તિયાની પસંદગી કરાવવામાં આવે. હવે આ અરેન્જ મેરેજની જે સિસ્ટમ છે, હવે આ સિસ્ટમ વિશે મને ઘણા, જો કે આ અનુભવમાંથી હજી હું નીકળ્યો નથી, હું હજી નાનકડું બાળક કહેવાઉં આના માટે, એવું મારે બોલવું પડે છે. પણ મજા કહું તમને આમાં. એટલે મને બહુ આમાં અંગત પ્રશ્નો છે. આમાં પ્રશ્ન મને આ ઘટના ઉપર છે કે જ્યારે મા બાપ નક્કી કરે કે ભાઈ આ મારી કન્યા છે ને તમારો મૂર્તિયો છે ને બધું નક્કી થાય. આ બધું નક્કી થવાનું તો હમણાં 10 વર્ષથી ચાલુ થયું હશે, બહુ તો 20 વર્ષથી. બાકી તમે તમારા દાદાને પૂછો તો કે આપણને કાંઈ ખબર જ નહોતી કે અમારા બાપુજી ને એના બાપુજી ભેગા થઈને નક્કી કરી તમારો છોકરો મારી છોકરી વેરે નક્કી. લગ્ન થઈ જાય ત્યાં સુધી ખબર ના હોય, ઘૂંઘટમાં હોય કે પછી જરા સુહાગરાતના દિવસે આમ ઘૂંઘટ ઉઠાવીને ત્યારે ખબર પડે ફુલ્લીની દૂરી કે કાળીનો ચોકો, ત્યાં સુધી આઈડિયા ના હોય. એમને ત્યારે ખબર પડતી હતી. પણ આપણા જમાનામાં તો હવે શું કન્યા જોવા જાય, પાછા કન્યા જોવા જાય એટલે કન્યાને મૂર્તિયાને એક અલગ રૂમમાં મોકલે કે બાલ્કનીમાં મોકલે, ત્યાં 2 જણા બેસે, સામે બેને ચાનો કપ મૂકે, પછી ધીમે રહીને આમ બંને જણા મદબ પાડે, 33-34 ખોખારા ખાય. પણ આમાં પ્રશ્ન એ છે કે આ 22 મિનિટની મુલાકાતની અંદર તમે એને શું પૂછો? માની લો તમે મૂર્તિયા છો, કન્યાને શું પૂછો? તમે કન્યા છો તો મૂર્તિયાને શું પૂછો? મારો એક બહુ જ જેન્યુઅન પ્રશ્ન છે તમામ વડીલો કે જે અત્યારે મને સાંભળી રહ્યા છે કે 22 વર્ષમાં એનો બાપુ એને નહીં ઓળખી શક્યો, 22 મિનિટમાં એને તમે શું ઓળખી લેવાના?
શું ઓળખી લેવાના સાહેબ? 22 મિનિટમાં તમે શું સવાલ પૂછો? કાં તો એમ પૂછો કેટલું ભણેલા, તમારી આમ શોખ કયા તમારા, તમને રસોઈ બનાવતા આવડે, આ બધું તો એના બાયોડેટામાં લખેલું હતું. તો અહીંયા ચાનો કપ ખરાબ કરવા હું કરવા આવ્યો ભાઈ તું? એટલે આમાં થાય શું કે બે જણા સામસામે બેસે ને એટલે પ્રશ્ન એ છે કે શરૂઆત કોણ કરે. એકવાર જો શરૂઆત કરી દે તો પછી આની પાસે તો 40 સવાલ છે ઠોકવા માટે. ધમાધમી ચાલુ જ કરે, આ તો ઘેરથી નક્કી કરીને આવે છે. પણ શરૂઆત કરવામાં ભાઈની હિંમત ના ચાલે, બેનની હિંમત ન ચાલે, એટલે કોકનો ભાઈ ને કોકની બેન. હવે નક્કી શું થાય ખબર છે કે ધીમે ધીમે કોકને તો શરૂઆત કરવી ને એટલે હિંમતે મરદા તો મદદે ખુદા, ભાઈડો શરૂઆત કરે. એટલે ધીમે રહીને એક ભાઈએ તો 34 ખોખરા ખાધા ને 3 કપ ચા પી ગયો હતો, અને પછી કરીને શરૂઆત કરી કે બેન તમે કેટલા ભાઈ બેન? પેલી કે ભાઈ અત્યાર સુધી તો 4 હતા, કે તું બાફ્યું ને એમાં કે 5 પૂરા થયા, કે વીર પસલીના દાડે આવજે મારા વીરા, કેવી મજા પડે. પણ શું પૂછવું? અને એક છોકરો તો લડી લેવાના હિંમતમાં તો આજ તો પૂછી જ નાખવું છે. સીધો ગયો, ચાનો કપે ના પીધો કે 1 મિનિટ ઉભી મારે તને પૂછવું છે. છોકરી ગભરાઈ કે પૂછો, કે એના માટે બેઠા છીએ, પૂછો શું પૂછવું છે? તો કે ધારી લે કે આપણા બંનેના લગ્ન થઈ ગયા. છોકરી કે તમારી લાયકાત જોઈને લાગતું નથી થાય, પણ માની લઉં. તો કે માની લે કે આપણા બેના લગ્ન થઈ ગયા, હું ગયો છું બહાર ગામ ને આપણા ઘરમાં મહેમાન આવે ને તું ઘરે એકલી હોત, તું શું કરે? તો કે જો હું તમારી ધર્મપત્ની હોઉં તો તમારા મહેમાને ગમે એમ તો મારા મહેમાન કહેવાય. તમારા ઘેર મહેમાન આવે તો એને કંઈ ચા પીધા વગર પાછા ના કાઢું, એને ચા પાણી પીવડાવું, એને પ્રેમથી કહું કે અમારા એ છે ને જરાક બહાર ગયા છે, સાંજે આવશે ત્યારે તમે ફરી આવજો, પણ એને ચા પીવડાવું, કે ગૃહિણી તરીકે મારી ફરજમાં આવે છે. તો કે ધારી લે કે આપણા ઘરમાં એ વખતે કે ચાની પત્તી ના હોય, તું શું કરે? કે આ કેવો સવાલ છે કે ચાની પત્તી ના હોય કે મહેમાનને થોડી કાઢું એના માટે, કે હું પાછલા દરવાજેથી જાઉં દુકાનેથી ચાની પત્તી ઉધારમાં લઈ આવું, પણ મહેમાનને ચા પીવડાવું. તો કે ધારી લે કે આપણા ઘરમાં ખાંડ ના હોય તો શું કરે? તો કે તો જે રીતે ચાની પત્તી લાવી હતી એ રીતે હું ખાંડ નહીં આવું, બહાર જવું ને દુકાનેથી ખાંડ લઈ આવું. તો ધારી લે કે આપણા ઘરમાં દૂધ ના હોય તો શું કરે? તો કે જે રીતે ચા ને ખાંડ લાવી હતી એ રીતે દૂધ જવું. તો કે ત્રીજો ધક્કો દુકાને ના કહું, બાજુમાં રમીલાબેન, શાંતાબેન, કાંતાબેન કોકની જોડે તો ઓળખાણ રાખી હોય મેં, કે એટલે બાજુમાં જાઉં ધીમે રહીને કહું કે થોડું દૂધ આપજો ને, 2 કટોરી મહેમાન આવ્યા છે, એમ કરીને દૂધ લઈ આવું પણ ચા બનાવું. તો કે ધારી લે કે આપણા ઘરમાં તપેલી ના હોય તું શું કરે? હવે પેલીની ખોપડી ગઈ. પેલી કે લુખ્ખા ઊભો થા, કે ને એમની હાલતી નો થા, તારા ઘરમાં ખાંડ નથી, તારા ઘરમાં ચા નથી, દૂધને માર ગોલી તપેલી નથી, તું પરણવા નીકળ્યો છે. પણ લડી જ લેવું હોય સાહેબ જીવનમાં. ઘણાને કે ચણાના લોટમાંથી શું થાય? છોકરી કે ભજીયા થાય. બીજું શું થાય? તો કે ગાંઠિયા થાય. ત્રીજું શું થાય? તો કે ઢોકળા થાય. ચોથું શું થાય? તો કે હાંડવો થાય. પાંચમું શું થાય? તો ફાફડા થાય. છઠ્ઠું શું થાય? તો કે લાડવા થાય. સાતમું શું થાય? પેલી કે તારા બાપાનું 12મું થાય. કરવું છે બોલ, હવે જતો રહે કે અહીંયાથી. એમ કેવી મજા પડે. પણ ઘણી વખત એવા પ્રયત્નો થતા હોય સાહેબ કે જીવનમાં અમુક પરિસ્થિતિ એવી આવે ને જ્યાં માણસને ખબર નથી કે એને શું કરવું. આ એવી વિયર્ડ સિચ્યુએશન છે કે માણસ નક્કી ન કરી શકે કે આ ઘટનામાં મારે કઈ રીતે ભાગ ભજવવો. આવી ઘટનાઓ ઘણી બધી વાર થાય. હું તમને સમજાવું. જુઓ, લગ્ન જે હોય ને, લગ્ન આપણે ભલે લગ્ન તમે કર્યા ન હોય પણ કોકની જાનમાં ગયા હશો, અને પરણેલા તો 100%ની 171% મારી વાત સાથે સહમત થશે. લગ્નમાં વિદાય સમારંભ માની લો ચાલે છે. હવે માની લો કે અહીંયા અત્યારે લગ્ન ચાલી રહ્યા છે અને વિદાય સમારંભ છે. આમાં કેવું છે, વિદાયના વખતે બધાનું કામ ફિક્સ હોય, કોઈ તમને નવરું જોવા ન મળે, બધાનું કામ ફિક્સ હોય. જુઓ, કન્યાનું કામ હોય કે રડતી હોય, કારણ કે એને દુઃખ છે કે પોતાના પરિવાર સાથે 22-24 વર્ષ રહી છે અને હવે હંમેશા માટે એક ઘર છોડીને બીજા ઘરમાં એને જવાનું છે, એટલે રડતી હોય, દુઃખ વ્યક્ત કરતી હોય. કન્યાના જેટલા પણ છે કન્યા પક્ષવાળા એ બધાય રડતા હોય, કારણ કે એમના ઘરનો એક હિસ્સો આજે પારકા ઘરે જઈ રહ્યો છે. વરરાજાના પક્ષના જેટલા લોકો છે એ બધાનું કામ એવું હોય કે કન્યા પક્ષવાળાને સાંત્વના આપતા હોય કે તમારી દીકરીને અમારી દીકરી જેમ રાખીશું, એને અમને સાચવીશું, જરાય ચિંતા ના કરો. એક માણસ એવો હોય કે એનું કામ ફિક્સ જ ના હોય. એ કોણ ખબર છે? જેના લગ્ન છે પોતે વરરાજા. એ ફાટો બાંધી ટીલો કરીને આમ તેમ ફરતો હોય. કરવાનું હું હારું આપણે, કે કારણ કે જ્યાં એ કશું ના કરે, કન્યાની પાછળ આમ જતો હોય, જ્યાં બેન જાય ત્યાં જીજાજી પાછળ જાય. કારણ કે એ રડી ના કે રડે તો લોચા પડે, ખરાબ લાગે, હસે તો ડબલ ખરાબ લાગે. એટલે ભાઈડો આમ ફરતો હોય, એને ખબર ના મારે કરવાનું શું, કે મને કોઈ કામ બતાવો. એટલે ફાઇનલી વિદાય પૂરી થાય ને એટલે ન્યૂલી વેડેડ ગુલાબી કલરના ફૂલોથી મસ્ત ગુલાબથી સજાવેલી ગાડીઓ હોય, એમાં ભાઈ બેસી જાય. હવે પિયરથી સાસરાનું અંતર માની લો કે 2.5-3 કલાકનું હોય અને કન્યા ડૂસકે ને ડૂસકે રડતી હોય, આવું થતું હોય, તો હવે આ ભાઈને એમ થાય કે 2.5 કલાક ગમે એમ તો 15 મિનિટ પહેલાં આપણી પત્ની થઈ છે, તો 2.5 કલાક એની જોડે કાંક તો કરવું ને, વાત તો કરવી ને, કે નહીં આ એને એમ થશે કે આ કેવો મારો ઘરવાળો છે કે આને પડી જ નથી મારી. એટલે આ ભાઈને પ્રશ્ન એ હોય કે 2.5 કલાકમાં જો વાત શું કરું, શરૂઆત કઈ રીતે કરું. ધારી લો કે એમ કે રડીશ નહીં તમે રડવાય નહીં દેતા, તમને ખબર બગડે.
ધારો કે એમ કે એક કામ કર, રડી લે, આજે તું દિલ ખોલીને, તમને તો હું રડતી જ ગમું છું કે કરવું શું? બહુ મોટો પ્રશ્ન છે સાહેબ. એટલે એક ભાઈડાએ તો ધીમે રહીને હિંમત કરી હતી, આમ કરીને કે એક વાત કહું. કન્યા રડતા રડતા ક્યાં બોલો તો કે આજે રાતે તું મારા ઘેર રોકાવાની છે, તારે ઘેર કીધેલું છે ને કે કીધું ના હોય તો કે મેસેજ કરી દે છે કે પેલાને ચાલુ ગાડીએ કૂદકો મારવાની ઈચ્છા થાય છે એ કે આની જોડે જિંદગી કેમ નીકળશે આપણી. પણ આવી સિચ્યુએશન આવે સાહેબ જીવનમાં, એવી ઘણી સિચ્યુએશન આવે છે કે જ્યાં આપણે શું કરવું ને આપણને ખબર નથી હોતી, ત્યારે માણસ એવો હલવાય અને આવી પરિસ્થિતિને અમે કેપ્ચર કરી લઈએ. દોસ્તો, મજાની મિમિક્રીની આઇટમ તમારી સમક્ષ રજૂ કરવી છે. સુંદર મજાની મિમિક્રી એટલે જે રીતે હાસ્યના 38 જેટલા પ્રકારો છે એમાંનો જ એક પ્રકાર. મિમિક્રી એટલે કોઈ પણ કલાકારની, કોઈ પણ વ્યક્તિત્વની અવાજનો કે એની અંદાજનો નકલ કરવી, કોપી કરવી, એના જેવું જ કંઈક ઇમિટેશન કરવાની કળા એટલે મિમિક્રી. તમે બધા જ અત્યારે આ કાર્યક્રમ માણી રહ્યા છો તો તમને કદાચ જે કલાકાર હું બોલું એ કલાકાર જેવો 10% કે 20% જેટલો પણ અંદાજો આવે તો હું મારી જાતને સફળ માનીશ. આપણે એવી એક અઝમ્પશન કરવાનું છે, એક એવો વિચારધારા બનાવવાની છે કે આપણે અમદાવાદની કે ગુજરાતની ગલીનો એક કૂતરો, અ ડોગ, એક સાહેબ એવો કૂતરો કે જે આવતા જતા બધાની પેન્ટો ખેંચે છે, એવો કૂતરો કે જે કોઈ પણ માણસો એને ભસે છે. આવા કૂતરાને કોક અળવિતરા અમદાવાદીએ કે કોક દોઢ ડાયા ગુજરાતી આમ પાંજરામાં પૂરી મુંબઈ ગોરેગાંવ લઈને ફિલ્મ સિટીમાં છોડી દીધો હોય. કૂતરું અંદર જાય ને અલગ અલગ ફિલ્મની શૂટિંગ ચાલતી હોય, અલગ અલગ સેટ પર ને અલગ અલગ હીરોને અલગ અલગ જગ્યાએ જઈને હેરાન કરે. તો જેમ કે હું કે તમે અહીંયા કૂતરાને કઈ રીતે પકડીએ, પણ અલગ અલગ હીરો આ રીતે ના બગાડે. આ જ કલાકારો જો કૂતરાને પોતાના અંદાજમાં બગાડતા હોય તો કઈ રીતે બગાડે? અલગ અલગ કલાકારો રજૂ કરું છું, 4 થી 5 કલાકાર. સૌથી પહેલાં ગળાને થોડું રાઉઝ કરવા માટે અને તમને બધાને જાણીતા જૂના અને જાણીતા આમોલ પાલેકર સાહેબ. હવે આમોલ પાલેકરને જે નથી ઓળખતા એ અત્યારે ગૂગલ પર સર્ચ ના કરતા, બાજુના ટેબમાં હું તમને સમજાવી દઉં. જુઓ, આમોલ પાલેકર વિશે હું તમને વાત કરું તો આમોલ પાલેકર એક એવા કલાકાર હતા કે એટલા ઠંડા કલાકાર એણે ક્યારે જિંદગીમાં ઢીસુમ તો કર્યું જ નથી. એની સામે વિલન આવે ને તો એ ગભરાઈ જતો, તો એની કૂતરું આવ્યું છે અમદાવાદનું. એની શું હાલત થાય છે તમે આનંદ લો. ફિલ્મ કલાકાર આમોલ પાલેકર. अरे सर कल आपके सामने भौंकने वाला मेरा मतलब है कि बोलने वाला मेरा भाई था सर. उसका नाम है राम प्रसाद. मैं लक्ष्मण प्रसाद हूँ. मैं छोटा कुर्ता पहनता हूँ सर, जो कि शरीर के उपरार्ध की लज्जा निवारण का कारण बनता है. कल मेरा भाई लक्ष्मण प्रसाद आएगा, उसको काट लेना कुत्ते जी, मुझे छोड़ दो ना सर. થેન્ક યુ વેરી મચ. ઘણા બધા કલાકારો છે સાહેબ, અલગ અલગ કલાકારોનો અલગ અલગ. અમરીશ પુરી સાહેબ, મોગેમ્બો, એમની સામે કૂતરું આવે અને શૂટિંગ કરતા હોય મિસ્ટર ઇન્ડિયા પાર્ટ 2 નું, શું થાય? કૂતરું આવે, अरे भाई कैसी बातें करते हो? ये कल का कुत्ता मुझे भौंकने आया मोगेम्बो, बिल्कुल खुश नहीं हुआ. इस कुत्ते को मेरे वैनिटी वैन में भेजो. अमरीश पुरी साहब. फटाफट अलग अलग कलाकारों लो साहब. अमिताभ बच्चन साहब, रस्सा तो हम तुम्हारे बाप लगते हैं. सला आराध्या किधर है? आराध्याना સોંપી દે કેસ. એમને એમ કે આમાં આપણું કામ છે જ નહીં. એક કલાકારની મિમિક્રી તમે બોલિવૂડની, આ એક એવા કલાકાર છે એમની મિમિક્રી દરેક કલાકાર કરે છે. તમે ટીવી ઉપર લગભગ 50,000 વખત આમની મિમિક્રી જોઈ હશે, પણ હું રાજ આજે કહું, કલાકારોનું રાજ ખોલું તમને. જુઓ, શત્રુઘ્ન સિન્હા સાહેબની મિમિક્રી તમે બધાએ સાંભળી છે, હા કરતા હોય છે. એમનું રાજ કહું, એમનો જમણો હાથ ને ડાબો હાથ છે ને, 2 ગાડીના ગેર બદલે. 4 વ્હીલર ચલાવતો હોય ને એને આઈડિયા આવશે તો ગેર બદલે. ફાઇનલી જ્યારે રિવર્સ ગેર મારે ને ત્યારે બોલવાનું ચાલુ કરે. તમે ઘેર જઈને શત્રુઘ્ન સાહેબનું કોઈ બી પિક્ચર જોઈ લો, પછી અમિત કુમાર યાદ ના કરો તો મને કહેજો, મૂછો કાઢ નાખીશ, ભલે કાઢેલી હોય તો. હા, તમે જુઓ, શત્રુઘ્ન સાહેબ ગેર બદલે ફાઇનલી રિવર્સ ગેર મારે એટલે તમારો વોલ્યુમ ફાસ્ટ કરો, હવે બોલશે. અને બોલે જ સાહેબ. જુઓ, अब खामोश. अब शान पते छाटी वाला तुम्हारे जैसे होंगे पंग हो. अलग अलग. सदाशिव अमरापुरकर साहब, मौसे मारा लफड़ा में मत पड़ना, क्योंकि मैं वो काला नाग हूँ जो वक्त आने पर अपना सगे बाप को भी डसना से कम न करो. और तुम तो एक चीटी हो. हाँ, मैं सड़क की महारानी सदाशिव तुमको बोलता हूँ, कुत्ते हट जाओ. अलग अलग साहब. प्रेम चोपड़ा, मेरा नाम प्रेम है, प्रेम चोपड़ा. बातें करता हूँ तो फोड़ देता हूँ सामने वाले का खोपड़ा. प्रेम चोपड़ा. कुत्ते साहब आप भी चले जाइए, वो भी प्रेम से. अलग अलग સાહેબ છે, બહુ મજા પડે એવા ઘણા બધા કલાકારો આની અંદર રજૂઆત કરી શકાય. અન્ના હજારે સાહેબ, આમાં કાંઈ અવાજની ધ્યાન જ નહીં આપવાનું, તમારે ખાલી મારા મોઢા આમે જવાનું. भाई अन्ना हजारे ये कहता हूँ, मेरा नाम यूज मत करो, मेरा कुछ भी यूज मत करो, लेकिन धरना करना है तो करो. कुत्ते को बोलो यहाँ से चला जाए, वरना मैं अनशन कर देगा. भारत माता की.
ઓમ પ્રકાશ સાહેબ એ તો આખી ઓર્કેસ્ટ્રા જોડે લઈને ફરે છે. देखिए कुत्ते भाई साहब, मैं ओम प्रकाश, आपको ये कहना चाहता हूँ, आप मुझे भौंके बिना अब वापिस अहमदाबाद चले जाइए. अगर आपने मुझे भौंका तो मेरी भागवंती मुझे मार मार के टकलू बना देगी. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ મારા બહુ અંગત પ્રિય કલાકાર નાના પાટેકર સાહેબ. એમની સામે કૂતરો આવે જ નહીં, અને આવે તો ભસવાની હિંમત ના કરે. કેમ? કારણ કે કૂતરાએ બી ક્રાંતિવીરને યશવંત જોયા છે. કૂતરું ખાલી આવીને કોશિશ કરે, આટલી કોશિશ કરે એમાં નાના પાટેકરને ગુસ્સો આવે, કૂતરાને ગોળી મારીને ફેંકી દે. કૂતરું મરી ગયું. કૂતરાનો માલિક અમદાવાદથી મુંબઈ. કિસને મારા મેરે કુત્તે કો, કોણે માર્યો? એક જણો બહાર આવ્યો કે નાના એ નાના છે તો આપણે એના દાદા છે, બહાર બોલાય, બહાર બોલાય કે નાના પાટેકર બહાર આવે. હું કે તમે જો નાનાની જગ્યા હોત તો આપણે શું કરતા? નાના પાટેકર હું હોત તો હું એમ કરત કે ભાઈ ભૂલ જાઓ इसको, मैं अमीर आदमी हूँ, तेरे लिए नया कुत्ता दूंगा. પણ આટલું શાંતિથી સમજાવે તેને નાના પાટેકર ના કહેવાય. તો નાના પાટેકર અમદાવાદના રાયપુરના માલિકને ત્યાં ગોરેગાંવમાં સમજાવે છે કે આને ભૂલી જા, તારા માટે નવું કૂતરું લો. કઈ રીતે સમજાવશે નાના પાટેકર? आ गए साला अपने कुत्ते को लेने के लिए. हाँ, यतीम कुत्ता था, गेट पे मिला था फिल्म सिटी के, चाट रहा था मेरे को, अपना मालिक समझ रहा था. मैं नहीं उसका मालिक. तूने उसको खरीदा तभी मार देता. ये वक्त नहीं आता. क्या नहीं था उसके पास? बीवी थी, बच्चा था, गाड़ी था, बंगला था, सब कुछ था. लेकिन देख, बीवी को जला डाला, खुद को मार डाला. देख के बैठा मैं, नाना सब कुछ भूल गया. एक काम कर अहमदाबादी, तू भी भूल जा, तेरे लिए पोमेरियन ला के देता. અને જતા જતા એક સુંદર મજાની વાત તમને બધાને કરવી છે, ત્યારબાદ મારા શબ્દોને વિરામ આપીશ. સુંદર મજાની વાત એવી કરવી છે કે હું બીજા કોઈ પણ કલાકારને ક્યારે પણ ક્રિટિસાઇઝ નથી કરતો, અને કદાચ મારી એવી નાનકડી ઉંમર કે એક્સપિરિયન્સ પણ નથી કે હું કોઈને ક્રિટિસાઇઝ કરું. પણ ઘણા બધા કલાકારો, ઘણા બધા લોકો પોતાની પત્ની વિશે કે પોતાની કોઈ પણ સ્ત્રી વિશે કંઈ પણ કહેતા હશે, પણ હું એવું કહું છું કે સ્ત્રીઓ વિશે જોક ન કરવા જોઈએ એવું કોઈ મારું સ્પેસિફિક વાક્ય નથી. પણ કંઈક હદે આપણે જો કદાચ પોતાની પત્ની વિશે કે પોતાની બહેન વિશે જોક ન કરીએ, કારણ કે દરેક સ્ત્રી પોતાના જીવનની અંદર ઘણું બધું એવું જીવન જીવતી હોય છે કે જે પોતાના માટે નહીં પણ બીજાના માટે જીવતી હોય છે. અને એમાં માં એક એવું પાત્ર છે ને સાહેબ, જેના વિશે કદાચ કોઈ કવિ કે કોઈ કલાકાર કંઈ લખી જ ન શકે એવું મારું માનવું છે. કારણ કે માં ઉપર લખવા માટે કોઈ કલમ હજી સુધી બની નથી. અને એવું કહેવાય છે કે એક વખત એક એવું ક્યાંક મેં સાંભળેલું ને મારા મગજમાં ચડી ગયું છે, આજે તમને બધાને સંભળાવવું છે કે જ્યારે મારા વિશ્વની હું વસ્તી ગણતરી કરવા બેસું ને સાહેબ, એક લાઈનને સાંભળજો શાંતિથી. મારા વિશ્વની જ્યારે હું વસ્તી ગણતરી કરવા બેસું ને તો પપ્પા નામના એક શબ્દમાં મારું આખું વિશ્વ આવી જાય. મારા વિશ્વની હું વસ્તી ગણતરી કરવા બેસું તો મારા વિશ્વમાં પપ્પા નામ એક લખો ને થાય, પપ્પા શબ્દમાં મારું આખું વિશ્વ આવી જાય. આ મારી વસ્તી ગણતરી ત્યાં પૂરી થઈ જાય. આમાં હું માને નથી ગણતો. કેમ? કારણ કે ઈશ્વરનું નામ વસ્તી ગણતરીમાં ના ગણાય. ઈશ્વરનું નામ વસ્તી ગણતરીમાં ના ગણાય. અને મા ઉપર મેં ઘણું બધું વાંચ્યું છે, ઘણું બધું લખ્યું છે. મારી માતા પણ આ પ્રોગ્રામ ક્યારેક ને ક્યારેક જોશે, જ્યારે પણ રિલીઝ થવાનો છે ત્યારે ઘણી બધી વાત દરેક વખતે હું કહેતો હોઉં છું કે મા વિશે જ્યારે હું 4થા ધોરણમાં ભણતો હતો, 5મા ધોરણમાં ભણતો હતો, ત્યારે એક 9 વર્ષના બાળક અમિત ખુવાએ મા ઉપર કંઈક કવિતા નથી કહેતો પણ એક નાનકડું જોડકણું લખ્યું હતું. એ 8 વાક્યોનું, 10 વાક્યોનું એક નાનકડું જોડકણું તમારી સામે રજૂ કરું છું. મા ઉપર ક્યારેય કોઈ પણ પ્રકારની કલ્પના, કોઈ પણ પ્રકારની કવિતા લખી ન શકાય એવી કલમ બની નથી, પણ છતાંય એક 9 વર્ષનો બાળક કે જેને ખબર નહોતી કે મા ઉપર લખી ન શકાય, એવા એક 9 વર્ષના બાળકનો એક નાનકડો નિષ્ફળ કે સફળ એ તમે નક્કી કરજો એવો એક પ્રયત્ન રજૂ કરું છું કે બા એટલે શું, મારી બા, મારી માં એટલે શું. એટલે કંઈક એવું છે કે હું ટ્રેનિંગ એકેડમી ચલાવું ત્યાં હું ઘણા બધા લોકોનો સાહેબ થઈને ટ્રેનિંગ આપું છું. એની ઉપરથી પહેલી પંક્તિ આવી કે બન્યો છું હું સાહેબ હા 10 જણાનો, કે બન્યો છું હું સાહેબ હા 10 જણાનો, બા ઘરમાં 10 જણાનું કામ એકલી કરે છે. કે બન્યો છું હું સાહેબ હા 10 જણાનો, બા ઘરમાં 10 જણાનું કામ એકલી કરે છે. ને હું 12 થી 5 સ્કૂલનો ટાઈમ, કે હું 12 થી 5 રોજ મહેનતથી થાકું, બા 5 થી 12 હસતા મોઢે કરે છે. હું 12 થી 5 રોજ મહેનતથી થાકું, બા 5 થી 12 હસતા મોઢે કરે છે. અને સૂર્ય પહેલા ઉગે, સૂર્ય પછી એ શમે છે. મને મુજ જનેતા અતિશય ગમે છે, મને મુજ જનેતા અતિશય ગમે છે. કે ઘરના સૌ મોતીને પરોવનારો ધાગો, ઘરના સૌ મોતીને પરોવનારો ધાગો પોતાના સાડલામાં કરે સાંધા સુધી. એને આપ્યાનો આનંદ, દીધાની ખુશી છે, એના ચહેરાની રોનક મજા કંઈ છે જુદી. એની આંખોના વાદળ અખૂટ જળ ખમે છે. મને મુજ જનેતા અતિશય ગમે છે. અને જ્યારે માની સરખામણી કરવાની આવે તમે કોની સાથે કરો? વિશ્વ સાથે, ઈશ્વર સાથે ના. એક 9 વર્ષના બાળકે માની સરખામણી પંખા સાથે કરી. કે ઘરનો પંખો પણ દોડે છે રોજ બાના જેટલું, ઘરનો પંખો પણ દોડે છે રોજ બાના જેટલું, બસ જરા સ્પીડ પંખાની બા કરતા ઓછી. ઘરનો પંખો પણ દોડે છે રોજ બાના જેટલું, બસ જરા સ્પીડ પંખાની બા કરતા ઓછી. ને નથી બાની સરખામણી પંખાની સાથે, બા તો રાખે છે સાફ રોજ એને પોછી. ને છે એ પંખો એ થાકે,
બા સતત ધમધમે છે. મને મુજ જનેતા અતિશય ગમે છે. અને છેલ્લી પંક્તિમાં એક બહુ મોટું દર્દ લઈને આવું છું કે નાનકડી વાત હાસ્યથી થોડીક પરે વાત કરું પણ મજા પડશે સાહેબ, કે આપણે પપ્પાને તમે કહીએ, મમ્મીને તું કહીએ. તો મમ્મી તુકારો સહે છે અને આખી જિંદગી સહે છે. એની ઉપર કંઈક આવી વાત લખી હતી કે વિશેષ માન એનું ને સન્માન એનું. એ તુકારા સહે છે સાહેબ, સમજો કે રાખે ખ્યાલ સૌનો લે સંભાળ સૌની, એ ગુણગાન ખુદના ન સુનતી ન કહેતી. રાખે ખ્યાલ સૌનો લે સંભાળ સૌની, એ ગુણગાન ખુદના ન સુનતી ન કહેતી. વિશેષ માન કોઈ ન સન્માન એને, વધુમાં એ રોજ સૌના તુકારા સહેતી. તો એ બધાને જમાડી પછી એ જમે છે. મને મુજ જનેતા અતિશય ગમે છે. મને મુજ જનેતા અતિશય ગમે છે. ઘણી બધી વાતો આજના કાર્યક્રમમાં મેં કરી અને માત્ર 4 વાક્યોથી આજના સુંદર મજાના કાર્યક્રમને, આજની મારી વાતને હું અહીંયા પૂર્ણવિરામ આપું છું. કદાચ અલ્પવિરામ કહીશ, કારણ કે આવા ઘણા માધ્યમોથી હું ભારતની અને વિશ્વની જનતાને હસાવવા માટે આવતો રહીશ. મારી છેલ્લી 4 વાક્યોની 4 લાઈન કહું તો અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, કામ 2-4 પણ જીવનમાં સારા થાય તો ઘણું છે. કફન ઇજ્જતનું એક ઓઢીને સૂઈ જવાય તો ઘણું છે. કફન ઇજ્જતનું એક ઓઢીને સૂઈ જવાય તો ઘણું છે. જામ હૃદયથી હૃદયના જો જીરવાય તો ઘણું છે. અને જ્યારે પણ તમે હાસ્ય અથવા કોમેડી શબ્દ સાંભળો ત્યારે અમારી યુટ્યુબ ચેનલ અને અમિત ખુવાની જો ખોટ વર્તાય તોય ઘણું છે, તોય ઘણું છે. થેન્ક યુ વેરી મચ. સબ્બા ખેર, અબ્બા ઘેર, તમે તમારા ઘેર, હું મારે ઘેર.